તો તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. તો આજે આપણે જોવાના છીએ કે લેબ ટેકનિશિયનની પરીક્ષા છે તો એમાં કેવા પ્રશ્ન પૂછાય છે. અને આજે આપણે જોવાના છીએ કે તમારે લેબ ટેકનિશિયનની પરીક્ષા જે જીપીએસએસબી દ્વારા અથવા તો જુદી જુદી મહાનગરપાલિકા દ્વારા જે પ્રશ્નો પૂછાણા હોય, મતલબ કે પરીક્ષા અગાઉ લેવાઈ ગઈ હોય જે તે મહાનગરપાલિકા દ્વારા, એમાં કેવા કેવા પ્રશ્ન પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. તો આ બધા આપણે જૂના પેપરમાંથી છે એ આપણે થોડા થોડા પ્રશ્નો કાઢેલા છે અને એ આજે આપણે સમજશું કે કેવા પ્રશ્ન તમારે પૂછાય છે, બરાબર. અને હમણાં જ તમારે છે એ તાજેતરમાં એક્ઝામ આવે છે જે 2/8/2026ના રોજ હતી એસએમસી લેબ ટેકનિશિયનની, પણ કદાચ તમે જોઈ લેજો કે કદાચ એ પોસ્ટપોન થઈ છે અને 16/8/2026ના રોજ લગભગ હવે લેવાશે. વરસાદના કારણે થોડીક છે એ લેટ ગઈ છે, બરાબર. તો એક વખત છે એ ખાસ જોઈ લેજો કે ક્યારે પરીક્ષા છે. પણ તૈયારી તમે ચાલુ રાખજો, કારણ કે પરીક્ષા છે ટૂંક જ સમયમાં લેવાની છે, પણ આ તો ખાલી વરસાદના કારણે છે એ મોડું થાય છે, જેથી વિદ્યાર્થીઓને છે એ પરિવહનમાં, ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ ન થાય. તો ચાલો આજે આપણે જોઈએ કે લેબ ટેકનિશિયનની પરીક્ષામાં કેવા પ્રશ્ન તમારે પૂછાશે. તો પહેલો પ્રશ્ન છે, અંદાજિત જીએફઆર શું દર્શાવે છે? યકૃતનું સ્વાસ્થ્ય, હૃદયનું સ્વાસ્થ્ય, કિડનીનું સ્વાસ્થ્ય કે પિત્તાશયનું સ્વાસ્થ્ય? હવે તમારે છે એક વસ્તુ યાદ રાખવાની કે પહેલાં જે પેપર આવતા હતા એ બધા અંગ્રેજીમાં આવતા હતા અથવા તો અંગ્રેજી અને ગુજરાતીમાં મિક્સ ભાષામાં આવતા હતા. હવેનું જે તમારે અત્યારે એસએમસીનું જે પેપર છે લેબ ટેકનિશિયનનું, એ પેપર તમારે છે એ ગુજરાતી ભાષામાં આવવાનું છે અને 100 માર્કનું તમારું ટેકનિકલનું પૂછાવાનું છે. આ વખતે ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર કે કોમ્પ્યુટરના 10 પ્રશ્નો એવું કંઈ પૂછાવાનું નથી. 100 પ્રશ્ન છે એ તમે જે ડીએમએલટી અને બાયોકેમિસ્ટ્રી જ્યારે ભણ્યા હોય ત્યારે જે બધું પૂછાશે એ જ બધું આવવાનું છે. થોડુંક બાકી રહેશે શું તો કે જે તમારા સેલ વિશે અથવા તો સેલના બંધારણ વિશે, મેટાબોલિઝમ વિશે આ એક થોડીક વસ્તુ આવશે ને, એ તમારી છે તમારે પ્રિપેર કરવી પડશે. બાકી તો મોટા ભાગનું છે તમે શીખેલા જશો, બરાબર, ભણેલા જઈશો. તો ચાલો આપણે જોઈએ કે જીએફઆર એટલે શું. પહેલાં તો જીએફઆર એટલે શું? તો જીએફઆર એટલે શું તો કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. હવે છે એ આપણે કિડની હોય ને, એ કિડનીમાં છે એ નેફ્રોન આવેલા હોય. નેફ્રોન છે એનો નાનું યુનિટ છે. જેમ આપણું ઘર છે એ કેમ ઘરમાં છે આખી દિવાલ બનેલી, આખું ઘર બનેલું હોય તો એનો એકમ શું હોય તો કે નાની ઈંટ હોય ને એનો એકમ હોય. જાજી બધી ઈંટો ભેગી થઈને પછી શું બનાવે તો કે દિવાલ બનાવે અને પછી ઘર બનાવે. એવી રીતે છે એ કિડનીનો એકમ કયો છે તો કિડનીનો એકમ છે નેફ્રોન. ઘણા બધા નેફ્રોન જેવા કે 10 લાખ, એક કિડનીમાં છે એ 10 લાખથી 12 લાખ જેટલા નેફ્રોન હોય, બરાબર. ગુજરાતીમાં કહી તો મૂત્રકોષો, અંગ્રેજીમાં કહી તો નેફ્રોન. કેટલા નેફ્રોન હોય તો કે 10થી 12 લાખ જેટલા નેફ્રોન હોય એક કિડનીમાં. એટલે બે કિડનીમાં કેટલા થાય ટોટલ તો કે 20 લાખથી 24 લાખ જેટલા નેફ્રોન છે એ બે કિડનીમાં થઈને હોય. હવે જે આ નેફ્રોન હોય એ દરેક નેફ્રોનમાં છે ને ગ્લોમેરુલાય હોય. એનું કામ શું હોય તો એ ગાળણ કરે, ફિલ્ટ્રેશન કરે. હવે કિડનીનું કામ શું હોય તો કિડનીનું કામ હોય ફિલ્ટ્રેશન કરવું. તમારા શરીરમાં તમારા કોષો કામ કરશે એટલે એ છે ને વેસ્ટ પ્રોડક્ટ બનાવશે. ધારો કે વ્યક્તિ છે એ આપણે કેમ ખાઈએ તો ખાવામાંથી છે એ ઉર્જા મળે, બરાબર. આપણે કાંઈ પણ વસ્તુ ખાઈએ ને એટલે આપણને એમાંથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ આ બધું મળે, વિટામિન્સ ને એવું. પણ આપણે ઘણું બધું ખાધું તો એમાંથી થોડું ઘણું છે એ મળ સ્વરૂપે બહાર વહી જાય. વેસ્ટ પ્રોડક્ટ છે એ મળ સ્વરૂપે બહાર વહી જાય. એવી જ રીતે જ્યારે કિડની છે એ આપણા શરીરમાં આ બધું છે એમનું મેટાબોલિઝમ થતું હોય, પ્રોટીન, ફેટ, ગ્લુકોઝ આ બધું વપરાય એટલે વપરાવાના હિસાબે છે એ વેસ્ટ પ્રોડક્ટ બને. આપણા સ્નાયુ ઘણીવાર તૂટતા હોય, આપણા જેમ કે આપણને તાવ આવે એટલે આપણને મેલેરિયા થાય એટલે આપણા આરબીસી તૂટી જાય. હવે આરબીસી તૂટે પછી તૂટ્યા પછીનું જે વેસ્ટ પ્રોડક્ટ હોય બિલીરુબિન, એ ક્યાં નીકળે તો કે એ પેશાબ વાટે નીકળે. પેશાબ વાટે કાઢે કોણ? હવે નક્કી કોણ કરે કે કઈ વસ્તુને છે એ આપણે આ શરીરમાંથી કાઢવી અને કઈ વસ્તુને રાખવી? તો એ નક્કી કરે આપણી કિડની કે ભાઈ પ્રોટીન છે તો પ્રોટીનને કાઢવાનું નથી,
કેમ કે પ્રોટીન છે એ તો આપણા શરીરના બધી વસ્તુ માટે જરૂરી છે. ઇમ્યુનોગ્લોબિન બનવા માટે, શરીરના અંગો બનવા માટે, કોષ બનવા માટે, કાંઈ પણ વસ્તુ બનવા માટે પ્રોટીન જરૂર છે. તો પ્રોટીનને છે એ કિડનીમાંથી બહાર નહીં કાઢે પેશાબ માટે. પણ હવે જે વેસ્ટ પ્રોડક્ટ છે, જેમ કે યુરિયા છે, યુરિક એસિડ છે, તો આ બધી વસ્તુ છે, ક્રિએટિનિન છે, તો આ બધી વસ્તુ છે ને એને બહાર કાઢવી જરૂરી છે. આ બધા ટોક્સિન્સ છે, ઝેર છે. બહાર ન કાઢે ને તો શરીરમાં ઝેરની અસર દેખાવા માંડે, ઉલટી ઉબકા થવા માંડે, બરાબર, વ્યક્તિને કન્ફ્યુઝન થવા માંડે, આંચકી આવવા માંડે. તો આ બધા વેસ્ટ પ્રોડક્ટ છે એ કાઢવા પડે શરીરની બહાર. હવે કાઢશે કોણ? તો કિડની કાઢશે. કિડનીમાં કોણ કાઢશે? તો કે નેફ્રોન. અને નેફ્રોનમાં એ કામ કોણ કરશે? કોને કાઢવા અને નહીં. તો એ ફિલ્ટ્રેશનનું કામ કોણ કરશે? તો એ ફિલ્ટ્રેશનનું કામ કરશે ગ્લોમેરુલાઈ. કોણ કરશે? ગ્લોમેરુલાઈ. હવે ગ્લોમેરુલાઈ છે એટલે કે કિડની, આપણી કિડની છે એ કિડની 1 મિનિટમાં, આપણી કિડની 1 મિનિટમાં કેટલું લોહીનું ગાળણ કરશે? તો સામાન્ય રીતે પુખ્ત વયનો પુરુષ કે સ્ત્રી હોય તો એમાં સામાન્ય રીતે 90 ml જેટલું છે એ ગાળણ કરે. કેટલામાં? તો કે 1.73 મીટર સ્ક્વેર. એટલે આ તમને જે મીટર સ્ક્વેર તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ 1.73 એટલે એમ સમજો કે પુખ્ત વ્યક્તિનું શરીર છે એ આટલું હોય. પુખ્ત વ્યક્તિ હોય ને કોઈ, તો પુખ્ત વ્યક્તિ, એડલ્ટ વ્યક્તિ હોય, એડલ્ટ પર્સન, તો એનું છે એ શરીર કેટલું હોય? તો કે 1.73 મીટર સ્ક્વેર હોય. બરાબર. તો હવે આપણે આ યાદ નથી રાખવાનું, તો આ બે વસ્તુ ઉપર ફોકસ કરો કે 1 મિનિટમાં છે એ કિડની કેટલું બ્લડ ગાળણ કરશે. મતલબ કે એક કિડની છે એનું કામ શું છે? તો કે લોહીનું ગાળણ કરવાનું, બ્લડનું ફિલ્ટ્રેશન કરવાનું. હવે બ્લડનું ફિલ્ટ્રેશન કરે તો એનો રેટ કેટલો હોય? તો કે ભાઈ 1 મિનિટમાં છે એ 1 મિનિટમાં કેટલું ફિલ્ટ્રેશન કરશે કિડની? તો કે ભાઈ 90 ml જેટલું. હવે વિચારો કે 1 મિનિટમાં છે એ 90 ml કરશે તો આખો દિવસમાં કેટલી 90 ml, તો આખો દિવસમાં છે એ આખો દિવસમાં કેટલી કલાકો હોય? તો કે 24 કલાક. અને 24 કલાકની મિનિટો ગણો એટલે કેટલી થાય? તો કે 60. આ આખો દિવસની મિનિટો થઈ, 24 ગુણ્યા 60. આ આખો દિવસની આટલી મિનિટો થઈ અને એને ગુણ્યા 90. 1 મિનિટમાં 90 ml કરતી હોય તો આખો દિવસમાં કેટલું કરે? તો કે અંદાજિત પુખ્ત વ્યક્તિ હોય એમાં અંદાજિત 180 ml, 180 લીટર, 180 લીટર 24 અવર્સ. આપણી કિડની છે, 2 કિડની થઈને એક દિવસમાં કેટલા બ્લડનું ફિલ્ટ્રેશન કરે? તો કે 180 લીટર. યાદ રાખજો, 180 લીટર છે, લીટર. હવે સમજો કે માનવીના શરીરમાં કેટલું બ્લડ હોય? તો માનવીના શરીરમાં છે કેટલું બ્લડ હોય? તો કે આપણા શરીરમાં છે એ 5 થી 6 લીટર બ્લડ હોય. કેટલું હોય? 5 થી 6 લીટર બ્લડ હોય. હવે 5 થી 6 લીટર હોય તો તમે વિચારો કે આ આખું બ્લડ થઈ ગયું. આપણા શરીરનું આટલું બ્લડ હોય 5 થી 6 લીટર. તો હવે એને કેટલી વાર ફિલ્ટર કરતી હશે કિડની? આખા આપણા શરીરનું જે બ્લડ હોય એને કેટલી વાર ફિલ્ટ્રેશન કરતી હશે? તો માનીએ તો લગભગ 30 થી 40 વખત છે એ બધા લોહીને આખો દિવસમાં શુદ્ધ કરી નાખે. આખો દિવસમાં લોહીને કેટલી વાર શુદ્ધ કરે? તો કે 30 થી 40 વખત કરે એવું આપણે માનીએ. બરાબર. આપણા શરીરમાં કેટલું છે એ લોહી હોય? તો કે 5 થી 6 લીટર. તો હવે આપણા ફિલ્ટ્રેશન તો 5 થી 6 લીટર જ થાય ને, પણ ના, એવું નથી. કિડની છે ને વારંવાર ફિલ્ટર કરતી રહે છે અને એમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ બની હોય, વેસ્ટ પ્રોડક્ટ એટલે શું? તો કે યુરિયા બન્યું હોય, ક્રિએટિનિન બન્યું હોય, પછી યુરિક એસિડ બન્યું હોય. બીજું કે વેસ્ટ પ્રોડક્ટમાં પાણી પણ આવે, ક્ષાર આવે, પાણી આવે. ધારો કે એમ સમજો કે તમે તમારા દિવસમાં પાણીની જરૂરિયાત છે 3 લીટર છે, પણ તમે 5 લીટર પાણી પી જાઓ છો. બરાબર. શરીરને જરૂર નથી 5 લીટર પાણીની, માત્ર 3 લીટરની જરૂર છે. તો શું થશે? તો જેમ તમે વધુ પાણી પીશો એમ વધુ પેશાબ આવશે. મતલબ કિડની શું કરશે? ફિલ્ટ્રેશન કરશે કે ભાઈ અમારે આટલી જ જરૂર છે, અમારે આની જરૂર નથી, તો આને જવા દો. એટલે એ ફિલ્ટ્રેશન કોણ કરશે? તો કિડની કરશે. બરાબર. એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, GFR શું છે એ શું દર્શાવે? તો કિડનીનું સ્વાસ્થ્ય બતાવે. બરાબર. કિડનીનું સ્વાસ્થ્ય બતાવે. GFR શું કરે? કિડનીનું સ્વાસ્થ્ય બતાવે. હવે માની લ્યો કે ધારો કે આપણી કિડની કામ કરતી નથી, આપણને છે કિડનીનો કંઈક રોગ થયો,
બરાબર. કિડનીનો કંઈક રોગ થયો, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લોકો ડાયાલિસિસ કરાવે છે, તો એને કિડનીનો કંઈક રોગ હોય, કાં એની કિડની ફેલ થઈ ગઈ હોય, કાં એને છે ક્રોનિક કિડની ડિઝીઝ હોય. શું હોય? એક્યુટ અથવા ક્રોનિક કિડની ડિઝીઝ. હવે આવું છે ક્રોનિક કિડની ડિઝીઝ હોય ને, જેને 3 મહિનાથી વધારે આ રોગ હોય ક્રોનિક કિડની ડિઝીઝ, એને શું થશે કે એની કિડની છે ને કામ કરતી બંધ થઈ જશે. હવે કિડનીનું કામ શું છે? તો કિડનીનું કામ છે ફિલ્ટર કરવાનું. તો કિડની ફિલ્ટર કરશે નહીં, મતલબ કે કિડની ફિલ્ટર નહીં કરે તો એના શરીરમાં જે વેસ્ટ પ્રોડક્ટ છે નીકળશે નહીં. પેશાબ જે પાણી પીશે, વધારાનો પેશાબ નીકળશે નહીં. તો હવે તમે પેશાબ પીવો છો, પાણી પીવો છો, તો પાણી બહાર તો નીકળતું નથી વધારાનું પાણી, તો જાશે ક્યાં? તો તમને પગમાં સોજા આવશે, પેટમાં, મોઢે બધે સોજા આવશે, ફેફસામાં પાણી ભરાશે. શું કામ? તો કે કિડની પોતાનું કામ કરતી નથી. હવે ધારો કે કોઈ વ્યક્તિ છે, એનું મેં તમને કીધું ને કે જેનો છે એ 180 એવરેજ કાઢતો હોય, પણ કોઈનો તમે GFR જુઓ તો GFR કોઈનો 120 હોય. જે લેબોરેટરીમાં કામ કરતા હશે એમને ખબર હશે કે GFR કેટલો હોય, તો 120 હોય, 150 હોય, 170 હોય, 110 હોય, આવી રીતે. પણ 150-25 એવો તમને જોવા મળશે જ. મતલબ કે એ વ્યક્તિની કિડની છે સારું કામ કરે છે, આ વ્યક્તિને કાંઈ વાંધો નથી. પણ ધારો કે કોઈને ક્રોનિક કિડની ડિઝીઝ છે તો કિડની એનું કામ બંધ કરી દેશે, ગાળણ કરશે નહીં, ફિલ્ટ્રેશન કરશે નહીં, એટલે એનો GFR કેટલો થઈ જશે? તો જેમ આપણે તમને કેમ કીધું ને કે 1 મિનિટમાં છે એ 90 કરતી હોય, એ 90 ml છે એ શુદ્ધ કરતી હોય, તો હવે કેટલું કરશે? તો કે 1 મિનિટમાં 90 કરતી હોય એની બદલે ખાલી 40 ml જ કરશે, અડધું કરી નાખશે, 20 ml કરશે, કાં સાવ ફિલ્ટર જ નહીં કરે. 1 મિનિટમાં કંઈ ફિલ્ટ્રેશન, આખો દિવસમાં કંઈ ફિલ્ટ્રેશન જ નહીં કરે, તમને પેશાબની ટીપું જ નહીં આવે. બરાબર. મતલબ કે કિડની એનું કામ કરતી બંધ થઈ ગઈ. એટલે GFR શું દર્શાવે? તો કે GFR કિડનીનું સ્વાસ્થ્ય બતાવે. જો સારો GFR હોય, મતલબ કે નોર્મલ GFR હોય તો કિડની સારું કામ કરે છે. જો ઓછો GFR હોય તો મતલબ તમને કિડનીની કંઈક બીમારી છે. બરાબર. નવો પ્રશ્ન, યુરિયા એ શેનો સૂચક છે? લીવર ફંક્શન ટેસ્ટ, પેન્ક્રિયાટિક ફંક્શન ટેસ્ટ, રિનલ ફંક્શન ટેસ્ટ કે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ? હવે યુરિયા છે એ શેનું ઇન્ડિકેશન છે? તો હવે હમણાં તમને કીધું એમ કિડની છે એ વેસ્ટ પ્રોડક્ટ તરીકે કોને બહાર કાઢે છે? તો કે યુરિક એસિડને બહાર કાઢે. યાદ રાખજો, યુરિક એસિડ. બરાબર. યુરિક એસિડને બહાર કાઢે વેસ્ટ પ્રોડક્ટ તરીકે. આ બધા ઝેર છે, આ શરીરમાં રહેવા ન જોઈએ, બહાર નીકળવા જોઈએ, તો આને કાઢે કોણ? કિડની કાઢે. પછી યુરિયા છે, વધારાનું પાણી છે, ઇલેક્ટ્રોલાઇટ છે, અને ક્રિએટિનિન છે. હવે જે આ યુરિયા છે ને, આ યુરિયા શું છે? તો યુરિયા શું છે? તો યુરિયા વેસ્ટ પ્રોડક્ટ છે. બરાબર. યુરિયા શું છે? વેસ્ટ પ્રોડક્ટ. જ્યારે છે એ પ્રોટીનનું બ્રેકડાઉન થશે ત્યારે છે એમોનિયા બનશે. પ્રોટીનનું બ્રેકડાઉન થશે એટલે શું બનશે? પ્રોટીન તૂટશે એટલે શું બનશે? તો કે એમોનિયા બનશે. હવે જે એમોનિયા બનશે એ આપણા શરીર માટે છે એ હાનિકારક છે. બરાબર. આપણા શરીર માટે છે એ એમોનિયા છે એ હાનિકારક છે. પ્રોટીનનું બ્રેકડાઉન થશે એટલે શું બનશે? તો પ્રોટીનનું બ્રેકડાઉન થશે એટલે એમોનિયા બનશે. પણ આવા એમોનિયા છે ને ઝેરી છે. આપણા શરીર માટે એમોનિયાનું લેવલ આપણા શરીરમાં વધવું તો એ ઝેરી છે. બરાબર. હમણાં તમને કીધું એમ એમોનિયાનું લેવલ વધે એટલે ઉલટી ઉબકા થવા માંડે, પછી તમને છે ઘણી વખત છે કન્ફ્યુઝન થવા માંડે, આંચકી આવવા માંડે, બેભાન થઈ જાવ. તો એમોનિયાનું લેવલ વધવું ન જોઈએ. તો શરીર કાંઈક તો કરશે ને. તો શું કરશે? તો કે ભાઈ જે એમોનિયા છે એને યુરિયામાં ફેરવશે. ક્યાં? તો કે આ પ્રોસિજર ક્યાં થશે આખી? તો આ પ્રોસિજર થશે લીવરમાં, યકૃતમાં. લીવર એટલે યકૃત. ક્યાં થશે? યકૃતમાં.
હવે આ યુરિયા ફેરવા, યુરિયામાં ફરી ગયા, એમોનિયાને શેમાં ફેરવી નાખશે? યુરિયામાં. તો યુરિયા છે ને આપણા શરીર માટે એટલું બધું હાનિકારક નથી. શું કામ? તો કે આ યુરિયા છે હાનિકારક તો છે જ, જો લેવલ વધશે તો હાનિકારક છે, પણ આ યુરિયા છે એને આપણી કિડની બહાર કાઢી શકશે, બરાબર? એટલે યુરિયા છે અને આપણી કિડની બહાર કાઢશે, બરાબર? જેથી શું થાય? તો કે આ પાણીમાં દ્રાવ્ય હોવાથી, યુરિયા છે એ પાણીમાં દ્રાવ્ય હોવાથી યુરિયા છે એ પેશાબ વાટે બહાર નીકળી જશે, બરાબર? તો હવે આપણને યુરિયા છે એ શેનું ઇન્ડિકેશન છે? ધારો કે કોઈ પેશન્ટનું છે એ યુરિયા લેવલ વધે, તમે બ્લડ યુરિયા કરો તો જો કિડની છે એ ફિલ્ટ્રેશન કરતી નથી, યુરિયા છે ને બહાર કાઢતી નથી, મતલબ કે એને ફિલ્ટર કર્યું નથી, હવે પોતાનું કામ કરતી નથી, તો તમને ખબર કઈ રીતે પડશે કે આ કિડની કામ નથી કરતી? તો જ્યારે તમે છે એ બ્લડનો રિપોર્ટ કરશો, એટલે કે બ્લડ યુરિયા કરશો તમે, તો આ બ્લડ યુરિયા રિપોર્ટ કરો એટલે જો નોર્મલ લેવલ હોય તો કિડની બરોબર કામ કરે છે, જો વધેલું લેવલ હોય મતલબ કે કિડની કામ કરતી નથી. એટલે એ શેનો સૂચકાંક છે? તો કે ભાઈ રિનલ ફંક્શન ટેસ્ટ, RFT તમે કરતા હશો જ્યારે છે આ કમ્પ્લીટ પ્રોફાઇલ કરો, અથવા તો જ્યારે તમે છે સેમ્પલ લ્યો ત્યારે તમને ખબર હશે કે પેશન્ટનું છે એ રિનલ ફંક્શન આપણે ટેસ્ટ કરાવતા હોય છે, બરાબર? નવો પ્રશ્ન, સીરમ ગ્લુટામેટ ઓક્ઝો એસિટેટ ટ્રાન્સએમિનેઝનો ઉપયોગ શેના નિદાન માટે થાય છે? સ્વાદુપિંડના વિકારો માટે, હાડકાના રોગો માટે, સ્નાયુઓના વિકારો માટે કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન માટે? શેના માટે છે એ આ SGOTનો ઉપયોગ થાય? એ શું નિર્દેશ કરે? તમે SGOTનો રિપોર્ટ કરો તો SGOTના રિપોર્ટ ઉપરથી તમને શું ખબર પડે? ધારો કે કોઈ પેશન્ટનું SGOT છે એ વધુ આવે છે તો તમે આમાંથી શું નક્કી કરી શકશો? હવે SGOT એટલે શું? તો SGOT એટલે થોડુંક આ સ્પેલિંગમાં મિસ્ટેક છે, જોજો પરીક્ષામાં પછી આખું નામ પૂછાય તો ભૂલ ન થાય. સીરમ ગ્લુટામિક ઓક્સિડિક ટ્રાન્સએમિનેઝ, SGOTનું પૂરું નામ શું છે? તો SGOTનું પૂરું નામ છે સીરમ ગ્લુટામિક ઓક્સિડિક ટ્રાન્સએમિનેઝ, બરાબર? હવે SGOT છે એ શું છે? તો જ્યારે છે એ તમારા શરીરમાં લીવરને અથવા તો કોઈ સ્નાયુને અથવા તો હૃદયના સ્નાયુને, એટલે કે હાર્ટ મસલ, હૃદયના સ્નાયુ. હવે આ જ્યારે હૃદયના સ્નાયુ, આપણા શરીરના સ્નાયુ અથવા તો લીવર આ છે એ કોઈને પણ છે એ ઇન્જરી થશે, મતલબ કે આ અંગોમાં કંઈક ડેમેજ થશે ત્યારે શું થશે? તો આ અંગો જ્યારે ડેમેજ થશે ને ત્યારે છે એ SGOTને છે બ્લડમાં રિલીઝ કરશે. SGOTને શું કરશે? તો કે લોહીમાં રિલીઝ કરશે. એનો મતલબ શું? તો કે હૃદયને અથવા તો હૃદયના સ્નાયુને અથવા લીવરને કોઈને કંઈક નુકસાન થયું છે એટલે એ પછી આને છે એ બ્લડમાં રિલીઝ કરે. એટલે જ્યારે તમે SGOTનો રિપોર્ટ કરો ત્યારે જો વધેલું હોય તો સમજવાનું કે આમાંથી કંઈક તકલીફ છે. હવે જ્યારે લીવર એટલે કે હિપેટાઇટિસ એટલે શું? તો હિપેટાઇટિસ એટલે લીવરમાં સોજો આવવાનો. જ્યારે લીવરમાં સોજો આવી જાય ત્યારે છે SGOT છે એ વધે, કારણ કે લીવરના જે સેલ હોય, કોષ હોય એ SGOTને શરીરમાં લોહીમાં રિલીઝ કરે. એવી રીતે જ્યારે તમને છે એટેક આવે, એટેકને શું કહેવાય? હાર્ટ એટેક આવે, એને કહેવાય માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. એને શું કહેવાય? માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, બરાબર? હૃદયનો એટેક આવે, હૃદયનો હુમલો, એને શું કહેવાય? તો કે હૃદયના હુમલાને કહેવાય માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. હવે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં શું થાય? તો કે કાંઈ ક્લોટ આવી જાય હૃદયની નળીઓમાં, એને કહેવાય કોરોનરી આર્ટરી. એમાં જ્યારે ક્લોટ આવી જાય ને એટલે શું થાય? તો કે હૃદયના જે સ્નાયુ હોય ને, જે માયોકાર્ડિયમ જે સ્નાયુ હોય ને એને હૃદયના સ્નાયુને કહેવાય માયોકાર્ડિયમ. એને લોહી ન પહોંચે, એટલે એ સ્નાયુને લોહી ન પહોંચે મતલબ કે સ્નાયુ ડેમેજ થયા, અને જ્યારે સ્નાયુ ડેમેજ થશે ત્યારે SGOTને છે એ રિલીઝ કરશે, બરાબર? ક્યાં? તો કે બ્લડમાં. હવે જ્યારે તમે બ્લડ લેશો એટલે તમને ખબર પડશે કે SGOT વધેલું છે. એટલે SGOTનો ઉપયોગ શેના નિદાન માટે થાય? તો કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના નિદાન માટે, બરાબર? તો તમારો સાચો જવાબ છે ઓપ્શન D. નવો પ્રશ્ન, બ્રોથ કલ્ચરનો ઉપયોગ મુખ્યત્વે બેક્ટેરિયાના ખાલી જગ્યા માટે થાય છે. બેક્ટેરિયાને અલગ તારવવા માટે એટલે કે આઇસોલેશન માટે, બેક્ટેરિયાના ઉછેર માટે એટલે કે કલ્ટિવેશન માટે, બેક્ટેરિયાની જાળવણી માટે એટલે કે પ્રિઝર્વેશન માટે,
કે બેક્ટેરિયાની ઓળખ કરવા માટે, આઈડેન્ટિફિકેશન માટે. હવે બ્રોથ કલ્ચર છે તો એનો ઉપયોગ શું કામ થશે? તો જે લોકો છે નાની લેબોરેટરીમાં કામ કરતા હશે એને કદાચ ભૂલાઈ ગયું હોય, પણ જે મોટી લેબમાં, ખાસ કરીને જે પેથોલોજીની લેબમાં કામ કરતા હશે એને ખબર હશે કે બ્રોથ કલ્ચરનો ઉપયોગ તમે શું કામ કરો? તો બેક્ટેરિયા છે વિકાસ કરવા માટે. તમે બેક્ટેરિયા લીધા હોય એ બેક્ટેરિયાને તમે શું કરશો? તો એક કોનિકલ ફ્લાસ્ક હોય. હવે જે તમે ફ્લાસ્ક હોય એમાં તમે છે એ બ્રોથ લિક્વિડ રાખેલું હોય, બરાબર? તો એમાં તમે શું કરશો? તો બ્રોથ કલ્ચરમાં શું કરશો? તો કે એમાં બેક્ટેરિયાને વિકાસ થવા માટે તમે મૂકશો, કલ્ટિવેશન માટે. મતલબ કે તમે જે બેક્ટેરિયા મૂક્યા હોય એને તમે ઝાઝા બધા બેક્ટેરિયા કરશો અને પછી તમે જોશો જ્યારે એને પેટ્રી ડીશમાં મૂકશો અથવા તમે એનું સ્ટેનિંગ કરશો એટલે તમને ખબર પડશે કે આ કેવા પ્રકારના બેક્ટેરિયા છે, ગ્રામ પોઝિટિવ છે કે નેગેટિવ, એ બધું પછી કરશો. પણ એ બધું કરવા માટે તમારી પાસે બેક્ટેરિયા તો હોવા જોઈએ ને. તો બેક્ટેરિયા ક્યાંથી લાવશો? તો કે બ્રોથ કલ્ચર કરશો. એ બ્રોથ કલ્ચરમાં શું કરશો? તો તમે જે બેક્ટેરિયા લીધા હોય, જે સેમ્પલ લીધું હોય એ બેક્ટેરિયાને શું કરવાનું? તો કે ઉછેર કરવાનો, કલ્ટિવેશન કરવાના, એને ગ્રો કરવાના. ધારો કે ઉદાહરણ તરીકે માનો કે તમે એક બેક્ટેરિયું લીધું છે, તો એક બેક્ટેરિયું ધારો કે તમે જ્યારે એનું સ્ટેનિંગ કરો અને એ બેક્ટેરિયું મરી જાય અથવા તો સ્ટેનિંગ કરવામાં ધોવાઈ જાય તો તમારે એની માટે છે એ ઝાઝા બધા બેક્ટેરિયા જોશે ને, તો તમને ખબર પડશે કે હા આ પ્રકારના બેક્ટેરિયા છે. એટલે ઝાઝા બધા બેક્ટેરિયા બનાવવા માટે શું કરવું પડશે? તો તમે એને છે એ બ્રોથ કલ્ચરમાં શું કરશો? ઉછેર કરશો, થોડાક વધુ બનાવશો, જેથી તમને નિદાન કરવામાં તકલીફ ન પડે. નવો પ્રશ્ન, બેક્ટેરિયલ બીજાણુ એટલે કે સ્પોરને ગુજરાતીમાં કહેવાય બીજાણુ. બેક્ટેરિયલ બીજાણુ શેના બનેલા હોય છે? લિપોપ્રોટીનના, લિપોપોલિસેક્રાઇડના કે ડિપોલિનિક એસિડ, આ એક થોડુંક ભૂલ છે, અથવા તો પેપ્ટિડોગ્લાયકેનમાં. હવે બેક્ટેરિયાનું જે બીજાણુ હોય એ શેના બનેલા હોય છે? નીચેનામાંથી જેમ આપણે બેક્ટેરિયા છે એમ આપણે કહીએ કે શેના બનેલા હોય છે, એવી રીતે આ બેક્ટેરિયાના સ્પોર છે એ શેના બનેલા હોય છે? તો હવે જે છે એ બેક્ટેરિયાના બીજાણુ શેના બનેલા હોય? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી. હવે આ થોડીક નામમાં મિસ્ટેક છે. કેલ્શિયમ ડિપીકોલોનિક એસિડ. શું કહેવાય? કેલ્શિયમ ડિપીકોલોનિક એસિડ અથવા તો કેલ્શિયમ ડિપીકોલિનેટ. શું કહેવાય? કેલ્શિયમ ડિપીકોલિનેટ અથવા તો કેલ્શિયમ ડિપીકોલોનિક એસિડ. હવે કેલ્શિયમ ડિપીકોલિનિક એસિડ છે, અહીં થોડીક સ્પેલિંગ મિસ્ટેક છે એટલે આ નામ યાદ રાખજો. કેલ્શિયમ ડિપીકોલિનિક એસિડ એનાથી શું બનેલું હોય? તો કે બેક્ટેરિયલ બીજાણુ એટલે કે સ્પોર બનેલા હોય. નવો પ્રશ્ન, હિમોગ્લોબિન અણુમાં લોખંડના પરમાણુઓની સંખ્યા કેટલી હોય છે? હવે છે એ જો તમને સમજાતું હોય વ્યવસ્થિત, બરાબર છે, અને પૂરા લેક્ચર જોતા હોય, જે છે એ વ્યક્તિ પૂરા લેક્ચર જોતા હોય, લાઇક અવશ્યથી કરજો, લાઇક અને કોમેન્ટ કરતા રહેજો. કારણ કે તમે બધાય છે એટલે જેટલા મારે વ્યૂ આવે છે એટલી કોમેન્ટો આવતી નથી અથવા તો લાઇક આવતી નથી. હવે ધારો કે તમે લાઇક ઓછી કરો તો આ વિડીયો બનાવવાનો કાંઈ મતલબ નથી. તો પછી મારે FHW અને MPSWના લેક્ચર લેવાના હોય છે, તો પછી આપણે એના ઉપર જાજુ ફોકસ કરશું. જો તમે લાઇક નહીં આપો, હવે ધારો કે આપણે 1000-1500 વ્યૂ હોય અને તમે ખાલી 50 જણા લાઇક કરો તો એમ નહીં ચાલે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ અવશ્ય કરજો. જો વધુ લાઇક અને કોમેન્ટ કરશો તો પછી આપણે છે એ વધુ વિડીયો બનાવવાના છે, બરાબર? નકર પછી આપણે ફોકસ કરીએ MPSW ઉપર. એટલે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો, બરાબર? હવે નવો પ્રશ્ન, હિમોગ્લોબિન અણુમાં લોખંડના પરમાણુઓની સંખ્યા કેટલી હોય છે? 1, 2, 3, 4. તો ધારો કે હિમોગ્લોબિન છે, RBC છે, બરાબર? આ RBC છે એટલે શું? તો કે રક્તકણો. રક્તકણો તમને કદાચ પૂછાય કે રક્તકણોનું અથવા તો RBCનું પૂરું નામ શું? તો કે રેડ બ્લડ સેલ. રેડ બ્લડ સેલ. હવે RBCમાં શું હોય? તો રેડ બ્લડ સેલમાં શું હોય? તો કે હિમોગ્લોબિન. હવે હિમોગ્લોબિનમાં શું હોય? તો કે હિમોગ્લોબિનમાં છે એ હિમ હોય અને ગ્લોબિન હોય. હવે હિમ અને ગ્લોબિન, આ ગ્લોબિન છે એ શું છે? એ પ્રોટીન છે. હવે હિમમાં શું હોય? તો હિમમાં હોય આયરન. શું હોય? લોખંડ. ગુજરાતીમાં આયરનને કહી તો લોખંડ. હવે હિમોગ્લોબિનમાં શું હોય? તો હિમોગ્લોબિનમાં હોય આયરન. હવે એક હિમોગ્લોબિનમાં કેટલા આયરન હોય? તો કે 4. એક હિમોગ્લોબિનમાં છે એ કેટલા આયરન હોય? તો કે 4.
હવે આયરન છે ને એ શું કરે, તો આયરન છે ને એ ઓક્સિજનને છે એ લઈ જાય. તમે જ્યારે શ્વાસ લ્યો, કોઈ પણ આપણા શરીરમાં કોઈ પણ અંગ છે, મગજના અંગ છે, હાથના છે, લીવર છે, કિડની, આ બધાયના અંગો છે ને એને કામ કરવા, એનું કામ કોણ કરે? એનું કામ કરે સેલ, એટલે કે કોષ. હવે કોષ ધારો કે છે આંગળીના ટેરવે કોષ છે, બરાબર? તો હવે આંગળીના ટેરવે કોષ છે એમાંથી એનર્જી ઉત્પન્ન કરવા માટે તમારે છે ગ્લુકોઝ જોઈ અને ઓક્સિજન જોઈ. તો આ મળશે ક્યાંથી? આંગળીનું ટેરવું તમે ડાયરેક્ટ ત્યાં તો ખવડાવતા નથી, તો એને મળશે ક્યાંથી ગ્લુકોઝ અને ઓક્સિજન? તો તમે શ્વાસોશ્વાસમાં, રેસ્પિરેશનમાં તમે છે એ જે ઓક્સિજન લેશો એ તમારા બ્લડમાં થઈને છે એ બ્લડમાં તમારું લોહી છે એ આંગળી પાસે પહોંચશે અથવા તો લીવર પાસે પહોંચશે. અને ત્યાં જઈને શું થશે, તો જ્યારે તમે જે ઓક્સિજન લીધો એ બ્લડમાં એટલે કે લોહીમાં થઈને લીવરમાં પહોંચશે અને ત્યાં જઈને છે એ ગ્લુકોઝમાંથી એનર્જી બનાવવામાં મદદ કરશે. કોણ? ઓક્સિજન. તો હવે ઓક્સિજન છે એ લઈ કોણ જશે? લોહી લઈ જશે, પણ લોહીમાં કોણ લઈ જશે? તો એમાં લઈ જશે હિમોગ્લોબિન. અને હિમોગ્લોબિનમાં કોણ હોય કે જે કામ કરે? તો એમાં આયરન હોય, લોખંડ હોય. આ લોખંડ છે એ શું કરે? તો લોખંડ છે એ લોખંડના 4 અણુ હોય ને, તો 4 ઓક્સિજનના અણુને લઈ જાય. જેમ 4 બધા એક લઈ જાય, 4 આયરન હોય, 4 લોખંડના અણુ હોય, તો બધાય છે એ એક ઓક્સિજનને લઈ જાય, બરાબર? અને બધા ઓક્સિજનને ક્યાં પહોંચાડે? તો કે કોષમાં પહોંચાડે. એટલે હિમોગ્લોબિન અણુમાં લોખંડના પરમાણુની સંખ્યા કેટલી હોય? તો એનો સાચો જવાબ છે 4. એક HBમાં કેટલા આયરન હોય? તો કે 4. અને 4 આયરન શું કરે? તો કે 4 ઓક્સિજન લઈ જાય. ક્યાં લઈ જાય? તો કે શરીરમાં એને જ્યાં જરૂર હોય ત્યાં. શું કામ જરૂર હોય? ઓક્સિજનની શું કામ જરૂર હોય? તો તમારે જેમ અગ્નિ પ્રગટાવો, તો અગ્નિ પ્રગટાવવામાં તમે છે એ અગ્નિ પ્રગટે ત્યારે એને શું જરૂર હોય? ઓક્સિજનની જરૂર હોય. એટલે ઓક્સિજનની જરૂર જેમ તમારે છે એ અગ્નિ પ્રગટાવવામાં થાય એવી રીતે તમારે છે ઉર્જા ઉત્પન્ન કરવી હોય, તમારા ગ્લુકોઝને જો વાપરવું હોય તો એ ગ્લુકોઝને વપરાવવા માટે છે એ ગ્લુકોઝ વપરાય એટલે તમને ઉર્જા મળશે. ઉર્જાથી શું થશે? તમારા હાથ પગનું હલનચલન થશે, તમે એક્ટિવિટી કરી શકશો, મગજ વિચારી શકશે, તમારું હૃદય કામ કરી શકશે, તમારા ફેફસા શ્વાસ લઈ શકશે. તો આ બધું કરવા માટે છે એ ઓક્સિજનની જરૂર પડે. ને ઓક્સિજન કોણ લઈ જાય? તો કે આયરન. નવો પ્રશ્ન, આરબીસીનું કબ્રસ્તાન કયું છે? રેડ બ્લડ સેલનું કબ્રસ્તાન કયું છે? ગ્રેવયાર્ડ. કબ્રસ્તાન એટલે ગ્રેવયાર્ડ. અંગ્રેજીમાં કબ્રસ્તાનને શું કહેવાય? ગ્રેવયાર્ડ. હવે આપણે કબ્રસ્તાનમાં શું કરીએ? તો કે જે ભાઈ લોકો છે એ અવસાન પામ્યા હોય એને આપણે છે કબ્રસ્તાનમાં એને દાટી દઈએ, બરાબર? તો એવી રીતે આરબીસી છે રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણો. તો આ રક્તકણો છે એ ક્યાં મરશે? મતલબ કે ક્યાં મરી જશે અને ક્યાં એનું વિઘટન થશે? તો એનો સાચો જવાબ છે બરોળ. ક્યાં થશે? બરોળમાં. યકૃત, થાઇમસ, અસ્થિમજ્જા, બોન મેરો ક્યાં થશે? તો યાદ રાખજો મિત્રો, યકૃતમાં એટલે કે લીવરમાં પણ થશે, અસ્થિમજ્જામાં પણ થશે, બોન મેરોમાં. હા, બોન મેરો એટલે શું? તો હાડકાં હોય ને, હાડકાં, એ હાડકાનો અંદરનો ભાગ હોય ને એને કહેવાય અસ્થિમજ્જા. બોન મેરો કોને કહેવાય? તો કે હાડકાની અંદરનો જે ભાગ હોય, જેમ કે આ પેન છે તો પેનની અંદરનો જે ભાગ હોય એને કહેવાય અસ્થિમજ્જા. એવી રીતે એક ઉદાહરણ છે, હાડકામાં જે અંદરનો ભાગ હોય એને કહેવાય અસ્થિમજ્જા. તો એ અસ્થિમજ્જામાં એટલે કે બોન મેરોમાં શું બનશે? તો કે બધાય સેલ બનશે પણ ખરા અને ત્યાં તૂટશે પણ ખરા. શું? તો કે આરબીસી ત્યાં પણ તૂટશે, લીવરમાં પણ તૂટશે, પણ સૌથી વધુ છે એ ક્યાં તૂટશે? તો બરોળમાં. હવે જ્યારે છે જ્યારે તમે છે હવે આરબીસીનો શેપ કેવો હોય? રેડ બ્લડ સેલ આરબીસીનો શેપ, પહેલાં આરબીસીનો શેપ કેવો હોય? તો કે બાય કોન્ક્લેવ ડિસ્ક શેપ. બાય કોન્ક્લેવ ડિસ્ક. બાય કોન્ક્લેવ ડિસ્ક શેપના હોય, બરાબર? કેવા આકારના હોય? બાય કોન્ક્લેવ ડિસ્ક એટલે કે રકાબી જેવા, ઊંધી રકાબી જેવા. જો આવી રીતે છે આરબીસીનો આકાર હોય. આવો આકાર હોય, આમાં હિમોગ્લોબિન હોય, આ આરબીસી છે. હવે આવા આકારના કારણે શું થાય? એનો બાય કોન્ક્લેવ ડિસ્ક શેપ એના કારણે શું થાય? તો કે છે એ હૃદયની નાની નાની નળીઓમાં પણ છે એ પસાર થઈ શકશે. નાની નાની નળીઓમાં પસાર થઈ શકશે. તમે વિચારો કે જે હૃદય પાસે નળી હોય એ બધી મોટી હોય છે,
પણ જેમ હાથમાં આપણે કેમ છે નાની નાની રગુ હોય છે, તો હવે નાની નાની રગુ એટલે શું તમને સમજાવું કે તમે ધારો કે કોઈને છે એ લવ બાઇટ કરો છો અથવા તો તમે કોઈને જોરથી મારો છો તો તમે લોહી મરી જાય છે, ખબર છે? હવે લોહી ક્યાંથી આવ્યું? શું હૃદય મોટી નળીઓમાંથી લોહી આવે? ના, એ લોહી આવે છે કેપિલરીમાંથી. કેપિલરી સાવ નાની નાની હોય. તમે જ્યારે કોઈને મારો અથવા લવ બાઇટ કરો તો કેવું જરાક અમથું લોહી આવે છે ઉપર, લોહી મરી જાય છે, એ કેપિલરીમાંથી આવતું હોય. આવી કેપિલરીમાંથી આવી કેપિલરી બહુ નાની હોય. તો હવે જ્યારે એમાંથી આરબીસીને પસાર થવું હોય તો એનો જો ગોળાકાર આકાર હોય અથવા તો છે દાંતરડા જેવો આવા બધા આકાર હોય ને તો બહુ જલ્દી નીકળી ન શકે, તૂટી જાય. એટલે ભગવાન એનો આકાર કેવો બનાવ્યો? તો આ બાયકોન્ક્લેવ શેપ જેવો, રકાબી જેવો. એટલે જ્યારે છે એ સાંકડી નળી હોય ને તો એમાંય આ વળીને છે ને એમાંથી નીકળી જશે, બરાબર? એવી રીતે વળીને નીકળી શકશે. પણ હવે આરબીસી એટલે બરોળમાં જશે, જ્યારે સ્પ્લીનમાં જશે ત્યારે શું થશે? તો સ્પ્લીનમાં છે એ જશે એટલે ત્યાં નાની નાની કેપિલરીઝ હોય, ત્યાં શું થશે? નાની કેપિલરીઝ હોય અને ત્યાં માળખું એકદમ છે પતલી પતલી છે એ વેઇન હોય, સોરી કેપિલરી હોય, તો એમાં શું થશે? તો જ્યારે ત્યાં જશે ત્યારે તૂટી જશે. કોણ તૂટશે વધુ બાર? તો કે ભાઈ જેના આકાર ફરી ગયા હોય એ, અથવા તો જેની ઉંમર થઈ ગઈ હોય. હવે આરબીસીનું આયુષ્ય કેટલું હોય? તો કે 120 વર્ષ હોય, બરાબર? હવે કોઈ 110 વર્ષવાળો છે એ વ્યક્તિ, કોઈ 110 વર્ષનું આરબીસી, સોરી 110 દિવસનું આરબીસી જશે, 120 દિવસનું આયુષ્ય હોય, બરાબર? 4 મહિનાનું. કોઈ 110 દિવસવાળો આરબીસી છે એ યકૃત, સોરી સ્પ્લીનમાં જશે, બરોળમાં જશે એટલે શું થશે? તો ત્યાં એને તોડી નાખશે, બ્રેકડાઉન કરી નાખશે. બ્રેકડાઉન એટલે તોડવું, ત્યાંનું તોડી નાખશે, બરાબર? હિમ અને ગ્લોબિન છૂટું પાડી દેશે. ગ્લોબિન છે એ પ્રોટીન છે, હમણાં તમને કીધું એમ પ્રોટીનને શરીરની બહાર ન કઢાય, કેમ કે એમાંથી પાછી આપણે વસ્તુ બનાવવાની હોય, એટલે પ્રોટીન છે એ જળવાઈ રહે. તો હિમોગ્લોબિન હોય એમાં શું કરે? તો કે હિમમાં હમણાં તમને કીધું એમ આયરન હોય, તો એ લોખંડ હોય નહીં, જાળવી રાખે. શું કામ? તો કે હજુ આપણે બીજા નવા આરબીસી બનાવવાના છે. પણ હવે જે હિમ હોય એ હિમમાં છે, હિમમાં તમે કીધું આયરન હોય, તો આયરન છે એ તો સાચવી રાખે, આયરનને સાચવી રાખે. પછી ગ્લોબિન છે તો ગ્લોબિનને સાચવી રાખે શરીર. તો આ છે એમાં એક બિલીરુબિન બનશે. તો આ બિલીરુબિનનું શું થશે? તો આ બિલીરુબિન બનશે એનું શું થશે? તો કે આ લીવર છે એ લીવર એને પ્રોસેસ કરી અને લીવર શું કરશે? તો કે પ્રોસેસ કરીને પેશાબમાંથી બહાર કાઢશે. આની કાંઈ જરૂર છે નહીં, બરાબર? આ બધાની આપણે જરૂર છે પાછી, એટલે પાછા નવા ગોતવા ન જ આવ્યા. એટલે આ બધું શરીર આને સાચવશે. ગ્લોબિન છે, પ્રોટીન છે, આયરનને આ બધાને સાચવશે. પણ આને શું કરશે? તો કે આને પેશાબ વાટે બહાર કાઢશે. તો હવે આરબીસી તમને કીધું ને બધા તૂટશે ક્યાં? તો કે યકૃતમાં તૂટશે. કેવા? તો કે જે બધાના આકાર ફરી ગયા હોય અથવા જો જેની ઉંમર થઈ ગઈ હોય. આરબીસીના ઉંમર 120 દિવસનું આયુષ્ય હોય, જેનું આયુષ્ય પૂરું થવા આવ્યું એ પહોંચે એટલે અહીંયા એને તોડી નાખે. આવું યકૃતમાં પણ થશે અને અસ્થિ મજ્જામાં થશે. પણ વધુ ક્યાં થશે? તો કે બરોળમાં. એટલે બરોળને શું કહેવાય? તો કે આરબીસીનું ગ્રેવયાર્ડ કહેવાય. શું કહેવાય? કબ્રસ્તાન. હવે આ બધું છે તમારો છે સિલેબસ છે, બરાબર? જે આ બધું અત્યારે દેખાય છે આ તમારો અત્યારે નવો સિલેબસ જ્યારે આવ્યો છે એસએમસીનો, તો એસએમસીનો સિલેબસ કયો છે? આમાં દેખાતો નહીં હોય પણ તમારે 100 માર્કનું છે, ટેકનિકલનું પૂછાવાનું છે, બરાબર? એટલે એક વખત છે એ પહેલાં અભ્યાસક્રમ જોઈ લેજો. આ વખતે બધું ટેકનિકલ છે. અંગ્રેજી ગ્રામર, ગુજરાતી ગ્રામર ને જનરલ નોલેજ ને કોમ્પ્યુટર આવું બધું પૂછાવાનું નથી. શેમાં? એસએમસીની પરીક્ષામાં. હો, અને આ છે આપણા જૂના પેપર્સ, બરાબર? જેને છે આપણે જૂના પેપર્સ તૈયાર કરેલા છે. જુદી જુદી મહાનગરપાલિકા દ્વારા છે એ પેપર લેવાના હોય. ધારો કે એસએમસી છે, એવી રીતે રાજકોટ, જામનગર, વડોદરા, અમદાવાદ, આ બધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પરીક્ષા લેવામાં આવતી હોય, ત્યાં પણ ભરતી કરતા હોય.
પછી છે એ જીપીએસએસબી દ્વારા પણ ભરતી કરતા હોય. તો આ બધા જે ભરતી કરતા હોય એ બધા પેપર જે હોય ને, જે કોમ્પિટિટિવ એક્ઝામના જૂના પેપર, એ જૂના પેપર્સ છે, આપણે 10 જૂના પેપર્સ છે એની PDF તૈયાર કરેલી છે. હવે પહેલાં તમારે છે ને એ પેપર્સ બધાય છે ને અંગ્રેજી ભાષામાં આવતા અથવા તો બે મિક્સમાં આવતા હતા, અંગ્રેજીમાં આવતા હતા અથવા તો મિક્સ ભાષામાં આવતા, બરાબર. પણ આપણે છે અત્યારે શેમાં તમને ફેરવી દીધા છે, તો કે આપણે ગુજરાતી ભાષામાં તમને ફેરવી દીધેલા છે, બરાબર. ગુજરાતી ભાષામાં ફેરવી દીધેલા છે. સાથે એના છે એ તમને જવાબ પણ આપેલા છે અને માત્ર 99 રૂપિયામાં, બરાબર. તમે છે એ આ નંબર ઉપર વોટ્સએપ કરશો એટલે તમને છે એ પેપર મળી જશે. 99 રૂપિયા છે. તમારે મેસેજ કરવાનો છે આ નંબર ઉપર, તમને QR કોડ મોકલે, એના ઉપર તમે 99 રૂપિયા આપો એટલે તમને પેપર્સ મળી જશે, બરાબર. હવે એ પેપર્સ છે ને બધા ગુજરાતીમાં છે. તો હવે તમે છે યાદ રાખજો કે પેપર છે નકરું વાંચ કરવું ને એ કાંઈ એનો સોલ્યુશન નથી. કોઈ કહેતા હોય ને કે હું તો બહુ બધું વાંચું તો એ પાસ કેમ નથી થતો, પણ તમને યાદ રાખજો કે પેપર્સનો જે સિલેબસ હોય એ તો ભાગ જ પૂરો થતો હોય કોકને, અને પૂરો થાય તો કંઈ યાદ ન રહેતું હોય. તો યાદ કેમ રહે, તો કે ભાઈ તમારે છે રિવિઝન કરવાનું છે. બીજું શું કરવાનું છે, તમારે મોક ટેસ્ટો આપવાની છે. મતલબ આવા બીજા કયા પ્રશ્નો પૂછાઈ શકે તે પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. અને ત્રીજું શું, તો કે ભાઈ તમારે જે જૂના પેપર્સ જે આ મહાનગરપાલિકા દ્વારા લેવાના એ તમારે જોવાનું છે કે પરીક્ષાનું લેવલ કેવું હોઈ શકે અને કેવા પ્રશ્નો પૂછાય. ઘણીવાર એવું થાય છે કે આના પ્રશ્નો છે ને પાછા આમાંનામાં પૂછાય. જેમ કે ગવર્મેન્ટ જામનગરની મહાનગરપાલિકાએ પેપર લીધું હોય અને એમાં જેવા પ્રશ્ન પૂછ્યા હોય એની પ્રશ્નો ઘણી વખત છે એના જેવા અથવા એની પ્રશ્ન છે પાછા તમારા સુરત મહાનગરપાલિકામાં પૂછાતા હોય. એટલે આપણે એ હેતુથી જ તૈયાર કરેલા છે, બરાબર. અને એ પણ ગુજરાતી ભાષામાં તે અને અંગ્રેજી ભાષામાં, બે ભાષામાં છે. એટલે જેને જે ભાષામાં ફાવે એ ભાષામાં તમે વાંચી શકો અને પાછળ જવાબ આપેલા છે તો તમે ટેલી કરી શકો, બરાબર. એટલે જેને છે પેપર્સ મગાવવા હોય એ આ નંબર ઉપર છે એ મેસેજ કરી દે અને 99 રૂપિયામાં લઈ શકે. ચાલો તો નવા પ્રશ્ન ઉપર આવી જઈએ. નીચેનામાંથી કયું સ્નાયુ સ્વભાવે રેખાંકિત અને સ્વૈચ્છિક છે? નીચેનામાંથી કયું સ્નાયુ પેશી, સ્નાયુ પેશી એટલે મસલ, બરાબર. તમે નીચેનામાંથી કઈ સ્નાયુ પેશી સ્વભાવે રેખાંકિત અને સ્વૈચ્છિક છે? સ્વૈચ્છિક એટલે શું, તો કે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતી હોય, ઈચ્છાવર્તી અથવા તો ઈચ્છા પ્રમાણે કામ કરતી હોય, ઐચ્છિક. સ્વૈચ્છિક અથવા તો ઐચ્છિક આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે એ વોલેન્ટરી. વોલેન્ટરી એટલે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતી હોય એવી કઈ પેશી છે, કયા સ્નાયુ છે કે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે? તો તમે છે આના વિશે મેં તમને છે એ એનાટોમી અને ફિઝિયોલોજીનો લેક્ચર છે એમને તમારે ડીપમાં સમજાવેલું છે થોડુંક. તો એ પ્રશ્ન લેક્ચર તમે જોજો, એમાં મેં તમને ડીપમાં સમજાવેલું છે. અત્યારે અહીં તમને ડીપમાં એટલે નહીં સમજાવું કે ભાઈ કંકાલ સ્નાયુ હોય, કાર્ડિયક સ્નાયુ હોય અને સ્મૂધ સ્નાયુ હોય. કાર્ડિયક સ્નાયુ ક્યાં હોય, તો કે હૃદયમાં, માયોકાર્ડિયમમાં. હમણાં તમને કીધું ને કે માયોકાર્ડિયમ શું છે, તો માયોકાર્ડિયમ શું છે, તો કે જે ભાઈ હૃદયની જે દિવાલ હોય એ હૃદયની દિવાલમાં સ્નાયુ આવેલા હોય એમાં કયા સ્નાયુ હોય, એને કહેવાય માયોકાર્ડિયમ સ્નાયુ. માયોકાર્ડિયક મસલ છે એ માયોકાર્ડિયક મસલ છે એ શેના, એ કેવા હોય, તો કે એ કાર્ડિયક સ્નાયુ હોય. આ સ્મૂધ મસલ ક્યાં હોય, તો કે આપણા આંતરડામાં જે સ્નાયુ હોય, બરાબર. આંતરડામાં, પેટમાં જે સ્નાયુ હોય, જઠરમાં, આ બધા કેવા હોય, તો એ હોય સ્મૂધ સ્નાયુ. એ કેવા હોય, અનૈચ્છિક સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ, ઇનવોલન્ટરી. હવે ઇનવોલન્ટરી એટલે શું, તો કે આપણી ઈચ્છા પ્રમાણે ન કરાય. ધારો કે તમારે છે તમે વધુ ખાધું હોય તો એ જ એને પાચન કરવા વધુ બળ કરવું પડે, ઓછું ખાધું હોય તો ઓછું બળ કરવું પડે. ધારો કે ક્યારેક ઝાડા થઈ ગયા હોય તો એ છે સ્નાયુ જલ્દી કામ કરવા માંડે, કબજિયાત થયું હોય તો સ્નાયુ ઓછા કામ કરતા હોય. તો આ બધું છે તમને થાઇરોઇડ થયું તો એ પ્રમાણે કામ કરે, એ તમારી ઈચ્છા પ્રમાણે ન કામ કરે, એના જેમ ઈચ્છા થાય એવી રીતે કામ કરે. તો એ બધા ક્યાં હોય, સ્મૂધ મસલ છે તો એ સ્મૂધ મસલ ક્યાં હોય, તો એ બધા અંગોમાં હોય. પણ હવે કંકાલ સ્નાયુ છે એ કેવા હોય, તો કે ભાઈ હાથ પગના સ્નાયુ છે એ તમને જ્યારે ઈચ્છા થાય કે મારે આ હાથમાંથી આ હાથમાં પેન પકડવી છે ત્યારે જ પકડો, એમ નામ હલે નહીં. એમ નામ ક્યારે હલે, જ્યારે આંચકીને એવું આવે ને ત્યારે હલે. બાકી કોરિયા થાય, કોરોના નહીં, કોરિયા અથવા તો આંચકી આવે ને ત્યારે એમ નામ હલે, અથવા તો પાર્કિન્સન જેવા રોગ થાય ને ત્યારે એમ નામ હલે.
બાકી તમારી ઈચ્છા સિવાય તમારા હાથ પગને કોઈ હલાવી શકે નહીં. એટલે હાથ પગના જે સ્નાયુ હોય એને કેવા સ્નાયુ કહેવાય? તો કે કંકાલ સ્નાયુ, સ્કેલેટન સ્નાયુ અથવા તો છે એ ઐચ્છિક સ્નાયુ. બરાબર. તો આપણો સાચો જવાબ શું છે? તો કે કંકાલ સ્નાયુ. આના વિશે તમને મેં ડીપમાં સમજાવેલું છે જૂના લેક્ચર્સમાં, એનાટોમી અને ફિઝિયોલોજીનો જે લેક્ચર છે એમાં. તો એમાં જઈને જરૂર જોજો. બરાબર. નવો પ્રશ્ન, સૌથી જાડા માયોકાર્ડિયમવાળા હૃદયનો ખંડ ખાલી જગ્યા છે. સૌથી જાડા માયોકાર્ડિયમવાળા હૃદયનો ખંડ કયો છે? 4 ખંડ હોય હૃદયના. બરાબર. 4 એના નામ આપેલા છે: જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક. હવે છે હૃદયના 4 ખંડ હોય. બરાબર. આ હૃદય છે, આ આપણે એમ સમજીએ કે હૃદય છે. આ હૃદયના 4 ભાગ છે. બરાબર. આપણે આવી રીતે આ દોર્યું એમ આમ ઊભો છું હું તમારી બાજુ, તો આ બાજુ કઈ થાય? હું તમારી બાજુ ઊભો છું તો આ બાજુ કઈ થાય? જમણી થાય. તો આમ પહેલાં લખી નાખો જમણી, જમણું. હવે આ હાથમાં મારી પેન છે, આ બાજુ કઈ થાય? ડાબી. તો આ લખી નાખો ડાબું. હવે જે ઉપરનો જે ખંડ હોય, 4 ખંડ હોય એટલે કે 4 ભાગ હોય, તો ઉપરનો ખંડ હોય ને કહેવાય કર્ણક, એટલે કે જમણું કર્ણક. નીચેનું છે જમણું ક્ષેપક. એવી રીતે આ શું થાય? તો કે ડાબી બાજુ એટલે ડાબું કર્ણક અને નીચેનું છે ડાબું ક્ષેપક. આ 4 ભાગ હોય. બરાબર. જમણું કર્ણક, નીચેનું જમણું ક્ષેપક, ઉપરના એને કર્ણક કહેવાય, નીચેને ક્ષેપક કહેવાય. બરાબર. આ તો તમે સમજી ગયા છો. તો હવે આખા શરીરમાંથી હૃદયનું કામ શું છે તમે સમજો કે હૃદયનું કામ શું છે. તો કે ભાઈ તમે જે ઓક્સિજન લીધો છે એ ઓક્સિજનવાળું રુધિર શું કરવાનું છે? તો ઓક્સિજનવાળા રુધિરને આ શરીરમાં બધે જગ્યાએ પહોંચાડવાનું છે. હૃદયનું કામ કેવું છે? ફુવારા જેવું છે. હવે તમે સમજો કે ફુવારામાં શું હોય કે પહેલાં છે એ પાણી પડે, પછી એની પાણી છે એ મોટર વાટે થઈને શું થાય? તો કે એ નીચે ટાંકો ભર્યો હોય, આ બધું પાણી ઉપરથી ઉડીને ક્યાં જાય? તો કે નીચે જાય. નીચે બધું ટાંકામાં ભેગું થાય. એની પાણી મોટરમાંથી પાછું મોટરમાં પંપ થાય એટલે ફુવારામાં પાછું ઉડે. પાણી એનું એ જ રહે છે. ખાલી થાય શું? તો કે ભાઈ ક્યારેક શું થાય? તો ક્યારેક છે એ છાંટા બહાર ઉડે એટલે ક્યારેક તમારે પાણી ભરવું પડે. બાકી તમારું એકનું એક પાણી હોય એ જ ફુવારામાંથી પંપ થયા રાખે અને આવ્યા રાખે. તો એવી રીતે હૃદયનું કામ શું છે? તો હૃદયનું કામ છે ઓક્સિજનવાળું રુધિર છે એ શરીરના જુદા જુદા ભાગ સુધી પહોંચાડવાનું. અને જ્યારે છે એ આપણા કોષ છે એ ઉર્જા ઉત્પન્ન કરી લેશે, એટલે કે ગ્લુકોઝ એની પાસે હોય એ ગ્લુકોઝ, ધારો કે ગ્લુકોઝ પણ કોણ પહોંચાડે? તો ગ્લુકોઝ પણ હૃદય પહોંચાડે. યાદ રાખજો, આપણે જે પેટમાંથી જે આંતરડામાં જે આપણે ગ્લુકોઝ, પ્રોટીન આ બધું લીધું હોય એ બધું પહોંચાડે અંગો સુધી. કોણ પહોંચાડે? તો એ પહોંચાડે લોહી. બરાબર. બ્લડ પહોંચાડે. તો આ બ્લડ છે એને પહોંચાડવું તો પડશે ને અવિરતપણે. 24 કલાક તમારા બધા અંગો સુધી પહોંચાડવું પડશે. ગ્લુકોઝ, પ્રોટીન, ફેટ, પછી ઓક્સિજન. તો જે ઓક્સિજન છે એ ફેફસા લેશે, એ ફેફસા લીધેલું બ્લડ છે એ ક્યાં જશે? એ હૃદયમાં જશે. પછી હૃદય શું કરશે? તો કે આ ફ્રેશ બ્લડ છે, ઓક્સિજનયુક્ત રુધિર છે એ બધાને ક્યાં મોકલશે? તો આખા શરીરમાં મોકલશે, માથામાં મોકલશે, પગે મોકલશે. તો હવે તમે વિચારો કે આ બધું છે, ધારો કે માથા ઉપરનું છે, પગનું છે, આ બધું છે એ વેઇનમાંથી ક્યાં આવશે? તો એ બધું આવશે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ક્યાં જશે? તો કે જમણા ક્ષેપકમાં. હવે જમણા ક્ષેપકમાં આવ્યું પછી ક્યાં જશે? તો જમણા ક્ષેપકમાં આવ્યા પછી ક્યાં જશે? તો જમણા ક્ષેપકમાં આવ્યા પછી જશે ફેફસામાં. ક્યાં જશે? ફેફસામાં. આ ફેફસામાં જશે. જમણા કર્ણકમાં આવશે. આખા શરીરનું ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડવાળું, એટલે કે ઓક્સિજન વગરનું. આમાં શું હશે? કાર્બન ડાયોક્સાઇડ હશે. એટલે ઓક્સિજન વગરનું રુધિર છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ હશે એ બધું રુધિર ક્યાં જશે? જમણા કર્ણકમાં. ત્યાંથી ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. હવે ત્યાંથી ક્યાં જશે? તો કે ફેફસામાં. ફેફસામાં શું થશે? તો કે જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ બધો નાક વાટે બહાર નીકળી જાય અને ઓક્સિજન હોય એ પાછો લેશે. હવે તમે સમજો કે અહીંયા પણ બળ તો લાગ્યું જ. તે અહીંયા બળની જરૂર તો પડી જ ને. તો સ્નાયુ હોય તો બળ કરશે. આપણે કંઈક હાથ પગમાં આમ કસરત કરવી તો બળ કોણ કરે? આપણા સ્નાયુ કરે. તો હૃદયને પણ સ્નાયુ હોય તો એ સ્નાયુ બળ કરે. એટલે બળ કરશે એટલે શું થશે? તો બળ કરે એટલે ઓક્સિજન છે એ ફેફસામાં પહોંચાડી દે. પણ તમને ખબર હશે કે આ બે ફેફસા હોય ને, ફેફસા પાસે હૃદય હોય. તો હવે બે ફેફસાની વચ્ચે જ હૃદય હોય.
તો હૃદયથી ફેફસામાં એને બ્લડ પહોંચાડવામાં બહુ એને બળની જરૂર નહીં પડે, ઓછી જરૂર પડશે. શેના કરતાં એ તમને હમણાં સમજાવું કે આ પછી ઓક્સિજનવાળું રુધિર હોય એ પાછું ક્યાં મોકલે, તો એ હૃદયમાં મોકલે. ઓક્સિજનવાળું રુધિર જે લઈ લીધો એ ક્યાં મોકલે, તો એ મોકલે ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ક્યાં જશે, તો કે ડાબા ક્ષેપકમાં. આમાં ડાબા ક્ષેપકમાંથી જઈને શું કરશે, તો આ ડાબા ક્ષેપકમાં જેવું બ્લડ આવશે ત્યાંથી પછી આખા શરીરમાં જશે, તમારા માથામાંય પહોંચશે, તમારા પગમાંય પહોંચશે. હવે તમારે છે તમે સમજો કે આ જે ખંડ છે જમણું ક્ષેપક, તેને છે એ ફેફસામાં જ લોહી પહોંચાડવાનું છે. એ ફેફસા નજીક જ છે તો તેને સાપેક્ષમાં ઓછા બળની જરૂર પડશે, એટલે ઓછા સ્નાયુની જરૂર પડશે. પણ આને બહુ કામ કરવાનું છે. શું કામ, તો કે છેક પગ સુધી પહોંચાડવાનું છે, હૃદયમાંથી છેક પગ સુધી પહોંચાડવાનું છે, અને હૃદયમાંથી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ એને મગજ સુધી લોહી પહોંચાડવાનું છે. તો આ પ્રક્રિયામાં એને બળ તો જોશે. તો સૌથી છે એ જાડા માયોકાર્ડિયમવાળા હોય એ હૃદયનો ખંડ કયો હોય, તો કે ડાબો ખંડ અથવા તો ડાબું ક્ષેપક. શું હોય એને અંગ્રેજીમાં કહેવાય લેફ્ટ એટલે ડાબું, લેફ્ટ વેન્ટ્રિકલ. યાદ રાખજો, લેફ્ટ વેન્ટ્રિકલ. આ લેફ્ટ વેન્ટ્રિકલ એટલે તો કે ડાબું ક્ષેપક. હવે તમે સમજો કે તમે કૂવામાંથી તમે ઘરમાંથી પાણી કાઢતા હોય, તમારે ઘરમાંથી ટાંકામાંથી તમારે ડોલ ભર્યું હોય તો તમારે નાની મોટરની જરૂર પડે. પણ તમારે 10 માળ ઉપર ટાંકીમાં પાણી ચડાવવું હોય તો ઝાઝા હોર્સ પાવરની અથવા તો મોટી મોટરની જરૂર પડે. એવી જ રીતે અહીંયા ઓછી જગ્યાએ પહોંચાડવાનું છે, એટલે આની દિવાલ સાપેક્ષમાં છે થોડીક ઓછી જાડી હોય, પણ આ છે લેફ્ટ વેન્ટ્રિકલ, એની દિવાલ બહુ જાડી હોય. કેટલી હોય, તો કે આ બધાની દિવાલ જેટલી જાડી હોય એની કરતાં 3 ગણી દિવાલ જાડી હોય. શેની, બીજા હૃદયના ખંડ કરતાં લેફ્ટ વેન્ટ્રિકલ એટલે કે ડાબા ક્ષેપકની દિવાલ કેટલી જાડી હોય, તો 3 ગણી જાડી હોય. હવે તમે સમજો માયોકાર્ડિયમ એટલે શું, તો માયોકાર્ડિયમ એટલે હૃદયના સ્નાયુ. હૃદયના 3 આવરણ હોય, 3 લેયર હોય હૃદયના. અંદરનું એને કહેવાય એન્ડોમેટ્રિયમ, વચ્ચેનું એને કહેવાય માયોમેટ્રિયમ, અને બહારનું હોય એને કહેવાય પેરિકાર્ડિયમ. બરાબર, તો આ 3 લેયર હોય. તો હવે જે અંદરનું વચ્ચેનું લેયર છે એ વચ્ચેનું લેયર છે એ શેનું બનેલું હોય, તો એ કે માયોકાર્ડિયક મસલનું એટલે કે માયોકાર્ડિયલ સ્નાયુનું બનેલું હોય. હૃદયના સ્નાયુ એટલે માયોકાર્ડિયમ મસલનું બનેલું હોય. તો એ મસલમાં પણ સૌથી વધુ જાડી દિવાલ કોની હોય, તો એ છે અહીંયા છે લેફ્ટ વેન્ટ્રિકલમાં જાજા મસલ હોય, એટલે એ સૌથી જાડી દિવાલ કોની હોય, તો કે ડાબા ક્ષેપકની. મને જો બધાને સમજાતું હોય તો કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. જો ન સમજાતું હોય તો આપણને છે કોમેન્ટમાં જણાવજો, એટલે ખબર પડે કે કોને સમજાતું નથી, તો આપણે ભણાવવાની ટેકનિક થોડીક ફેરવી શકીએ. બરાબર, ઇઝી બધા લોકોને સમજાય આપણો હેતુ છે. તમે સમજો કે જે લોકો સ્કોલર છે એને તો બધું ફાવે જ છે, એને કાંઈ આવા લેક્ચર જોવાની જરૂર નથી, એ તો ખાલી બુકું વાંચશે તો એ પાસ થઈ જશે. પણ જે એવરેજ લોકો છે અથવા તો આપણી જેવા જે મહેનત કરતા લોકો છે, અમુક હોય ને ઓવર સ્માર્ટ, અથવા તો હોય એની કરતાં એને ભગવાને એટલું બધી શક્તિ આપી, બહુ સ્માર્ટ હોય, એને બધું આવડતું જ હોય, એને ક્યાંય ક્લાસીસની જરૂર ન હોય, તો એ લોકોને વાંધો નહીં આવે. એની માટે આપણા લેક્ચર છે નહીં, એની માટે તો બુક છે જ. પણ આ છે કોની માટે, કે જે લોકોને છે એ અંગ્રેજીમાં સમજવામાં તકલીફ પડે છે, ગુજરાતીમાં સારી રીતે ફાવે છે, તો પાસ તો આપણે થવાનું છે, નકરું એને તો નથી થવાનું, આપણે પાસ થવાનું છે ને આપણે નોકરી મેળવવાની છે. તો એવા લોકો માટે આપણે ખાસ લેક્ચર મૂકીએ છીએ, અને એટલે તમને છે એ થોડુંક ડીપમાં ભણાવું છું અને 2 ભાષામાં ભણાવું છું, જેથી તમને છે સામાન્ય રીતે સમજાઈ જાય. બરાબર, તો જો છે લેક્ચર ગમતો હોય તો લાઈક જરૂરથી આપતા રહેજો. બરાબર. નવો પ્રશ્ન, તીવ્ર પેન્ક્રિયાટિક સ્વાદુપિંડનો સોજામાં કયો ઉત્સેચક વધે છે? હવે તમે સમજો તીવ્ર પેન્ક્રિયાટિક એટલે શું, તો કે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ. હવે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ, હવે તમે સમજો જેમાં આઇટિસ આવે ને એમાં સોજો, આઇટિસ એટલે શું થાય, તો કે સોજો. જ્યાં શરીરમાં સોજો આવે ને એમાં આઇટિસ વાય વપરાય. જેમ કે યકૃતમાં સોજો આવે, લીવરમાં સોજો આવે તો એને શું કહેવાય, હિપેટાઇટિસ. આઇટિસ આવ્યું સોજો બતાવે. એવી રીતે એન્કેફેલાઇટિસ, જ્યારે મગજમાં છે સોજો આવે એને કહેવાય એન્કેફેલાઇટિસ. મગજના લેયરમાં સોજો આવે એને કહેવાય મેનિન્જાઇટિસ. મગજના લેયર હોય
એને કહેવાય મેનિન્જીસ. હવે મેનિન્જીસમાં સોજો આવે એને કહેવાય મેનિન્જાઇટિસ, એટલે બધામાં આઇટિસ આવે. એટલે પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ હોય, એ સ્વાદુપિંડમાં જ્યારે સોજો આવી જાય, તમે એમ થાય કે સોજો શેનો આવે, તો જ્યારે ઇન્ફેક્શન થાય, કાંઈ ચેપ લાગે ત્યારે સોજો આવી જાય. એટલે સ્વાદુપિંડ અથવા તો જે આઇટિસ કહેવાય, એટલે એને કહેવાય એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ. પેન્ક્રિયાટાઇટિસમાં શું થાય, તો પેન્ક્રિયાટાઇટિસ છે એમાં શરીરના જે સ્વાદુપિંડ હોય એ સ્વાદુપિંડમાં સોજો આવી જાય. એટલે શું કરે કે સ્વાદુપિંડના કોષો શું કરે, તો કે જે એ સ્ત્રાવ કરતા હોય ને હોર્મોન, એનો વધુ સ્ત્રાવ કરવા માંડે અથવા તો ઓછો સ્ત્રાવ કરે, આવું બધું થાય. બરાબર. તો હવે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ થાય તો કયો ઉત્સેચક વધે, ટ્રિપ્સિન, એસિડ ફોસ્ફેટેસ, યુરેસ કે એમાઇલેસ. હવે જ્યારે છે એ એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ થશે, એટલે કે જ્યારે લીવરમાં સોજો આવશે, પેન્ક્રિયાઝમાં સોજો આવશે, ત્યારે કયા હોર્મોન અથવા તો કયા એન્ઝાઇમ એટલે ઉત્સેચક, કયા એન્ઝાઇમ વધશે, ટ્રિપ્સિન, એસિડ ફોસ્ફેટેસ, યુરેસ કે એમાઇલેસ, કયા વધશે? તો હવે છે એ સિક્રિશન કોણ કરે? હવે સ્વાદુપિંડ છે એ શેનું સિક્રિશન કયા એન્ઝાઇમનું, તો કે લાઇપેઝ અને એમાઇલેસ. લાઇપેઝ અને એમાઇલેસ. હવે ટ્રિપ્સિનનું પણ છે, એનું પણ છે એ સિક્રિશન કરશે. બરાબર. પણ આ ટ્રિપ્સિન છે ને એ છે ને બહુ ક્ષણિક તમને છે એ તમારા રિપોર્ટમાં ન આવે, થોડીક વારમાં બીજા સાથે જોડાઈ જાય ને એટલે રિપોર્ટમાં ન આવે. પણ જ્યારે છે એ પેન્ક્રિયાઝના કોષોને છે એ નુકસાન થશે, પેન્ક્રિયાઝના કોષોમાં સોજો આવશે, એટલે શું કરશે, પેન્ક્રિયાઝના કોષોમાં સોજો આવશે એટલે શું કરશે, તો કે હોર્મોનને વધુ પ્રમાણમાં બનાવશે અને લોહીમાં રિલીઝ કરશે. બરાબર. લોહીમાં રિલીઝ કરે અને તમે બ્લડ ટેસ્ટ કરો, તો બ્લડ ટેસ્ટ કરો ત્યારે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસમાં કયા છે એનું લેવલ વધશે, તો તમે જ્યારે એમાઇલેઝનું લેવલ જોશો ત્યારે સામાન્ય કરતાં વધુ હોય. એના ઉપરથી ડૉક્ટરને ખબર પડે કે આ ભાઈને છે પેન્ક્રિયાઝમાં સોજો છે. આખા પેટમાં તમને દુખતું હોય, તાવ આવતો આખા પેટમાં દુખતું હોય, પણ ડૉક્ટરને નક્કી તો કરવું પડે ને કે તમને સ્વાદુપિંડમાં સોજો છે, લીવરમાં સોજો છે કે આંતરડામાં સોજો છે, ક્યાં સોજો છે. તો ડૉક્ટર નક્કી કેમ કરશે, નિદાન કઈ રીતે કરશે? તમે તો કહેશો કે આખા પેટમાં દુખે છે. તો જ્યારે એ રિપોર્ટ કરાવશે અને ત્યારે તમે છે એને એમાઇલેઝનું જો ઊંચું લેવલ હશે ત્યારે ડૉક્ટરને ખબર પડશે કે આને એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ છે અને મારે આ પ્રકારની સારવાર દેવી પડશે. એટલે શેનું લેવલ વધશે, તો કે એમાઇલેઝનું. નવો પ્રશ્ન, જ્યારે શ્વેત રક્તકણો એટલે કે WBC વ્હાઇટ બ્લડ સેલની સંખ્યા સામાન્ય મર્યાદાથી નીચે હોય તો ત્યારે તેને શું કહેવાય? હોય એની કરતાં ઓછી હોય તો શું કહેવાય? ન્યુટ્રોફિલિયા, લ્યુકોસાઇટોસિસ, લ્યુકોપિનિયા કે લિમ્ફોસાઇટોસિસ. તો હવે તમને સમજાવું કે એને શું, આનો જવાબ શું હશે. તો WBC જ્યારે ઓછા હોય ને તો એને કહેવાય લ્યુકોપિનિયા. હવે તમને છે એ પહેલાં એક વખત સમજાવું. હવે છે ને સીસ એટલે શું, વધુ, અને પીનિયા એટલે ઓછું. હવે બધાયના બબે નામ છે હો, બધાયના યાદ રાખવા પડશે. જો અંગ્રેજી સાવ નહીં કરો ને એમ નહીં ચાલે. થોડુંક અંગ્રેજી તો તમારે ટર્મિનોલોજી સમજશો તો તમને ઇઝી પડશે અને તમારે પાસ થવામાં પણ સરળતા રહેશે. બધાયને પાસ જ થવાનું છે. બરાબર. તો થોડું તમારે અંગ્રેજી શીખવું પડશે. સાવ એવું નહીં ચાલે કે અંગ્રેજીથી અણગમો. બરાબર. તો હવે તમને સમજાવું કે કઈ રીતે આ નામ પડે અને કઈ રીતે એને કહેવાય. તો જ્યારે ધારો કે છે એ પ્લેટલેટ હોય ને, આ પ્લેટલેટ હોય ને, આ પ્લેટલેટને અંગ્રેજીમાં શું કહેવાય? એને કહેવાય થ્રોમ્બોસાઇટ. એને શું કહેવાય? થ્રોમ્બોસાઇટ. યાદ રાખજો. પ્લેટલેટ બીજું શું કહેવાય? થ્રોમ્બોસાઇટ. હવે જ્યારે પ્લેટલેટના કાઉન્ટ છે એ હોય એની કરતાં ઓછા થાય, મતલબ ઘણીવાર તમને ખબર હશે કે ડેન્ગ્યુ થાય ને ત્યારે પ્લેટલેટના કાઉન્ટ 1.5 લાખથી નીચે જાય. 1.5 લાખ છે એની નોર્મલ વેલ્યુ છે. 1.5 થી 3.5 4 લાખ જેવા હોય ને તો એ નોર્મલ કહેવાય. પણ જ્યારે 1.5 લાખથી નીચે જશે
તો એને છે ને ડેન્ગ્યુ હોય એવું કહી શકીએ, પણ એ કન્ડિશનને કહેવાય શું? પ્લેટલેટ ઓછા થયા હોય એની કરતાં. એને શું કહેવાય? તો હોય એની કરતાં ઓછા થાય એને કહેવાય થ્રોમ્બોસાઇટોપિનિયા. શું કહેવાય? થ્રોમ્બોસાઇટોપિનિયા. હમણાં તમને કીધું ને પિનિયા એટલે ઓછું થવું, થ્રોમ્બોસાઇટોપિનિયા. હવે એવી રીતે ધારો કે પ્લેટલેટના કણ વધી જાય તો એને શું કહેવાય? તો એને કહેવાય થ્રોમ્બોસાઇટોસિસ. હવે જો તમને કીધું વધે એટલે, હમણાં તમને કીધું વધે એટલે શીશ, વધે એટલે શીશ, ઘટે એટલે પિનિયા. તો થ્રોમ્બોસાઇટોપિનિયા એટલે શું? તો કે ભાઈ જરૂર કરતાં થ્રોમ્બોસાઇટ પ્લેટલેટના કણ ઓછા થયા છે એને કહેવાય થ્રોમ્બોસાઇટોપિનિયા. વધે એને કહેવાય થ્રોમ્બોસાઇટોસિસ. એવી રીતે WBC છે ને શ્વેત કણો, આ શ્વેત કણો છે ને WBC, એ WBCને શું કહેવાય? તો આ WBCને શું કહેવાય બીજું? તો WBCને કહેવાય લ્યુકોસાઇટ. શું કહેવાય? લ્યુકોસાઇટ. હવે તમને કીધું એમ જો WBC છે એ ઘટી જાય, મતલબ ઘણીવાર તમે જોયું હશે કે કોઈને ડેન્ગ્યુ થાય ને તો એના સાથે પ્લેટલેટ તો ઘટે પણ એના છે એ WBC ઘટી જાય, તો એ લ્યુકોસાઇટને ઓછા થઈને શું કહેવાય? તો એને કહેવાય લ્યુકોસાઇટોપિનિયા. વધી જાય એને શું કહેતો કે લ્યુકોસાઇટોસિસ. ઘણીવાર ડૉક્ટર છે તમને કહેશે ને તમારા WBC છે એ 11,000 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? તો કે 4 થી 11,000 જેટલા હોવા જોઈએ પર ક્યુબિક mm. બરાબર? આટલા હોવા જોઈએ પર ક્યુબિક mm એ લખી શકો, અથવા જો તમારે ક્યુબિક ન લખવું હોય તો ઘને લખી શકો. બરાબર? પણ આપણે યાદ રાખવાનું પર ક્યુબિક mm એટલે 4 થી 11,000 જેટલા હોય, પણ જ્યારે 15,000 થઈ જાય, 12,000 થઈ જાય તો એને શું કહેવાય? તો WBC વધી જાય ને કહેવાય લ્યુકોસાઇટોસિસ. હવે એવી રીતે છે RBC હોય, રેડ બ્લડ સેલ, એને કહેવાય ઇરિથ્રોસાઇટ. એને શું કહેવાય? ઇરિથ્રો અથવા તો ઇરિથ્રો. એને એક બીજું નામ છે એરિથ્રોસાઇટ. ઇરિથ્રોસાઇટ અથવા તો એરિથ્રોસાઇટ. હવે જ્યારે એરિથ્રોસાઇટ એટલે કે RBC વધી જાય એને કહેવાય એરિથ્રોસાઇટોસિસ. એરિથ્રોસાઇટોસિસ. ઘટી જાય એને કહેવાય એરિથ્રોસાઇટોપિનિયા. એરિથ્રોસાઇટોપિનિયા. એટલે જો આના સોરી આ ઊંધું લખાઈ ગયું છે, આ પિનિયા આ બાજુ આવશે હો. હવે તો તમે સમજો કે ઘટી જાય એને કહેવાય પિનિયા, વધી જાય એને કહેવાય સિસ. તમે છે તમારા ક્યારેય તમે છે બહુ લોહી તમારે નીકળી જાય, અથવા તો ધારો કે તમને બહુ બ્લીડિંગ થતું હોય તો ક્યાંયથી લોહી નીકળી જતું હોય, અથવા તો તમને છે એનિમિયા હોય એટલે કે લોહીના ટકા ઓછા હોય, એમાં RBC પણ ઓછા હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય એરિથ્રોસાઇટોપિનિયા. મતલબ કે RBC ઓછા છે અને વધુ જો તમારા WBC વધી ગયા હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય લ્યુકોસાઇટોસિસ. આ બધું છે એક વખત છે નોટ ડાઉન કરી લેજો તમારી ચોપડીમાં. પછી તમે વારે ઘડીએ તમારી લેબમાં જ્યારે છે નીચે રિપોર્ટ લખેલું હોય છે ને એમાં જોશો ને કે થ્રોમ્બોસાઇટોપિનિયા, થ્રોમ્બોસાઇટોસિસ, તો કે નોર્મલ થ્રોમ્બોસાઇટ, આ બધું જોશો ને રિપોર્ટમાં વાંચતા રહેજો. નકરું ઉપર વેલ્યુ આપીને જવા ન દેતા લેબમાં કે હાલો ઓકે છે નોર્મલ રેન્જમાં છે, જય માતાજી બધું થઈ ગયું. ના, નીચે તમે સમજતા રહેજો કે આ રીતે આ નામ પડે છે તો જ તમને આવડશે, બાકી ગોખીને મરી જાય નહીં આવડે. યાદ રાખવું જોશે. બરાબર? અને યાદ ક્યારે રહેશે? જ્યારે તમે તમારા પ્રેક્ટિકલ સાથે રિલેટ કરશો તો મગજમાંથી ક્યારેય જશે નહીં. નવો પ્રશ્ન, લેસમેન સ્ટેનિંગ. લેસમેન સ્ટેનિંગમાં વપરાતા બફર્ડ નિસ્યંદન પાણી એટલે કે બફર્ડ ડિસ્ટિલ વોટર છે એનો pH કેટલો હોય? 6.8, 7.2, 7.4 કે 8? તો એ થોડોક છે ને સ્લાઇટલી એસિડિક હોય. એટલે કેટલો હોય? તો કે 6.8 જેટલો હોય. કેટલો હોય? 6.8 જેટલો. બરાબર? જે તમારે લેસમેન સ્ટેઇન છે એમાં જે તમે બફર્ડ ડિસ્ટિલ વોટર વાપરો છો એનો છે pH કેટલી હોય? તો એની pH થોડીક એસિડિક હોય એટલે કે 6.8 જેટલી હોય. એ તમારે છે જનરલ નોલેજનો પ્રશ્ન છે, આ તમારે યાદ રાખવું પડે, આ ગોખવું પડે, એમાં કાંઈ બીજું કંઈ થાય નહીં. બરાબર? સ્લાઇટલી એસિડિક હોય, 6.8 હોય, એટલે એમાં તમને સમજાવતો નથી કે આ તમારે યાદ રાખવું પડે કે લેસમેન સ્ટેનિંગમાં જે તમે બફર્ડ ડિસ્ટિલ વોટર વાપરો છો એની pH કેટલી હોય? તો કે 6.8. નવો પ્રશ્ન,
કોમા અલ્પવિરામ આકારના બેક્ટેરિયા તરીકે કયા બેક્ટેરિયા ઓળખાય છે? સ્ટ્રેપ્ટોકોકાઈ, સ્ટેફાઇલોકોકાઈ, વિબ્રિયો કે બેસિલસ? હવે પહેલાં તો તમને જવાબ આપી દઉં કે કોમા એટલે કે અલ્પવિરામ આકારના જે બેક્ટેરિયા હોય એ કયા બેક્ટેરિયા તરીકે ઓળખાય? તો એને કહેવાય વિબ્રિયો. બરાબર, કોમા જેવા હોય એને શું કહેવાય? એને કહેવાય વિબ્રિયો. વિબ્રિયો આકારના બેક્ટેરિયા, વિબ્રિયો કોલેરી. બરાબર, આપણે ઘણી વખત બોલતા હોય વિબ્રિયો આકારના. તો હવે આ છે કેવા આકારના હોય અને કેવું નામ પડે તમને અત્યારે સમજાવું. હવે છે ને બેક્ટેરિયાના આકાર ઉપરથી એના નામ પડતા હોય. બરાબર, તો હવે આપણે જેમ કીધું કે આ કોમા શેપના, આપણે જે કોમા કરીએ છીએ ને, લખતા હોય ત્યારે કોમા કરીએ, એ કોમા શેપના બેક્ટેરિયાને કહેવાય વિબ્રિયો. બરાબર, પછી બેસિલાઈ કોને કહેવાય? તો રોડ શેપના હોય ને, આવા રોડ શેપના, એને કહેવાય બેસિલાઈ. બેસિલાઈ કોને કહેવાય? રોડ શેપના બેક્ટેરિયા. કોકાઈ એટલે શું? તો કે ગોળાકાર હોય ને એને કહેવાય કોકાઈ. રાઉન્ડ શેપના, સ્ફેરિકલ શેપના અથવા તો ગોળાકાર આકારના હોય એને કહેવાય કોકાઈ. અને સ્પિરિલા, સ્પિરિલા અથવા સ્પાઇરિલા. સ્પિરિલા કેવા હોય? તો કે સ્પાઇરલ આકારના, એટલે કે આવા સ્પાઇરલ આકારના હોય. અથવા તો કેવા હોય? તો કે કોર્ક ક્ર્યુ. હવે આ કોર્ક ક્ર્યુ એટલે શું? તો તમે ઘણી વખત છે યુટ્યુબમાં, અત્યારે આપણે વિડીયો જોતા હોય, વાઇન તો આપણે પીતા નથી, પણ તમે યુટ્યુબમાં જોતા તમને ખબર હશે કે જ્યારે છે વાઇનની બોટલ હોય ને, જૂની દારૂની બોટલ હોય, એવા વિડીયો જોજો કે જ્યારે એ ખોલશે ને ત્યારે એવું સાધન વાપરશે કે આવી રીતે આમ છે, પેલા જ્યાં ઉપર લાકડાનું બૂચ હોય એને કાઢવા માટે આમ ફેરવશે. એ કેવા શેપનું હોય? તો એ હોય કોર્ક ક્ર્યુ શેપનું હોય. બરાબર, તો એની જેવો છે એ આકાર હોય બેક્ટેરિયાનો. કેવા બેક્ટેરિયાનો આકાર હોય? કે જે સ્પિરિલા હોય ને એનો આકાર એવો હોય. કેવા? સ્પાઇરલ જેવો. આવો. કોકાઈનો કેવો હોય? તો કે ગોળ હોય. કોકાઈ કહેવાય ગોળ હોય. બેસિલાઈ કહેવાય તો કે રોડ શેપના. અને કોમા શેપના કહેવાય વિબ્રિયો. આવી રીતે અલગ અલગ આકારના છે એ બેક્ટેરિયા હોય. તમને પરીક્ષામાં પૂછાય છે હો કે વિબ્રિયો કોલેરી છે કેવા આકારના દેખાય? તો તમારે લખવાનું છે કોમા શેપના. તો આવું પરીક્ષામાં પૂછાય છે, એટલે આ છે એ ગોખી નાખજો કે આવા પ્રશ્ન 1-2 તો તમને પૂછે જ છે પરીક્ષામાં. એટલે આ આકાર તમારે ગોખવાના છે. પણ જે છે લોકો લેબોરેટરીમાં કામ કરતા હોય પેથોલોજીના, એને તો લગભગ ગોખાઈ ગયા હોય, કારણ કે છે એ બેક્ટેરિયાને આઈડેન્ટિફાઈ કરતા હોય, ગ્રામ સ્ટેનિંગ કરતા હોય, પેસ્ટ્રી બનાવતા હોય, પેટ્રી ડીશ બનાવતા હોય, એટલે બધું એના હિસાબે છે ટેસ્ટ કરતા, એટલે એમને ખબર હોય માઇક્રોસ્કોપમાં જોતા. એટલે હવે નવો પ્રશ્ન, તમે એબીજી ધમનીય રક્તવાયુ માટે રક્ત ક્યાંથી એકત્રિત કરો છો? હવે આ છે ને જે હોસ્પિટલમાં, મોટી હોસ્પિટલમાં જે સેમ્પલ લેવા જતા હશે ને આઈસીયુમાં, એને ખબર હોય છે કે એબીજી ક્યાંથી લેવાનું હોય. તો એબીજી એટલે આર્ટેરિયલ બ્લડ ગેસ. એબીજી એટલે શું? આર્ટેરિયલ બ્લડ ગેસ. આર્ટેરિયલ બ્લડ ગેસ. બરાબર, એટલે એબીજી. હવે નામ ઉપરથી જ ખબર, જો ગુજરાતીમાં લખ્યું કે ધમનીય રક્તવાયુ અથવા તો આર્ટેરિયલ બ્લડ ગેસ. હવે આર્ટરી અને વેઇન. આર્ટરી એટલે શું? ધમની. અને વેઇન એટલે શું? શીરા. હવે તમે જે સામાન્ય રીતે લોહી લેતા હોય વધુ ભાગી ક્યાંથી લો? વેઇનમાંથી. તમને જે છે એ તમને જ્યાં દેખાય, અને નાની લેબમાં, મોટી લેબમાં, કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય, અને જેવું તમને છે લોહી રગ દેખાય ને તમે લઈ લ્યો, તો ઉપર શું હોય? રગ હોય. ક્યારેય છે ધમની ઉપર દેખાય નહીં, ધમની બધી ઊંડી હોય. આ રગુ જ બધી વેઇન હોય ને એ જ બધી બહાર દેખાય. તો હવે તમારે છે એ આર્ટેરિયલ બ્લડ ગેસ લેવાનું હોય તો તમે ક્યાંથી લ્યો? તો એને તમે લ્યો ક્યાંથી? તો કે આર્ટરીમાંથી લ્યો. ક્યાંથી લ્યો? આર્ટરીમાંથી. હવે તમે ખબર હશે કે હોસ્પિટલમાં કેપિલરી કોને કહેવાય? હમણાં જ મેં તમને સમજાવ્યું કે તમે છે એ લવ બાઇટ કરો, અને લવ બાઇટ કરીને જે લોહી મરી જાય, લોહી ક્યાંથી આવ્યું હોય? કેપિલરી. કેપિલરી બહુ નાની હોય, ત્યાંથી કાંઈ લોહી લેવાના હોય નહીં. ધારો કે તમે 2 ધોલ મારો લોહી મરી જાય તો એ કેપિલરીમાંથી આવ્યું હોય, તો એમાંથી ક્યાંય આપણી સિરિંજ સમાય જ નહીં, તો લોહી ક્યાંથી લ્યો? એટલે લવ બાઇટમાં કોઈ તમને મારે, એમાં તમારા જે મૂઢમાર મરી જાય તો એ કેપિલરીમાંથી લોહી આવ્યું હોય, તો એમાંથી લોહી તમારે લઈ શકો નહીં, કારણ કે બહુ નાની રગું હોય. તો શેમાંથી લ્યો? હવે સીવીપી લાઈન એટલે શું? તો હજુ તમને પાછું જે આઈસીયુમાં જાશો ને એને ખબર છે કે સેન્ટ્રલ વિનસ પ્રેશર લાઇન, એટલે જે ગળાના ભાગે નાખી હોય, કોઈ વ્યક્તિ ઝાઝો સમય દાખલ રહે ને
તો હવે તમે કાંઈ નકરી વીગો નાખીને પંચર તો પડાતા નથી, અને ઝાઝા ઇન્જેક્શન જતા એક એક દિન વીગો બહાર આવી જાય. એટલે શું કરે, તો ડૉક્ટરને એમ થાય કે ઝાઝા દિવસ સારવાર ચાલે એવી છે, 25 દિવસ, મહિનો દિવસ, તો એ શું કરે, તો ગળાના ભાગે છે એ ગળામાંથી મોટી રગું હોય એમાં એક મોટી લાઈન પસાર કરે કે એમાંથી પછી તમારે ઇન્જેક્શન આપે રાખવાના. લોહી લેવું હોય તો લઈ શકો, ઇન્જેક્શન આપે રાખવાના. એને કહેવાય સેન્ટ્રલ વિનસ પ્રેશર લાઇન, CVP લાઇન. અને વેઇન તો તમને કીધું જ છે કે અહીંથી બધા લોહી લેવાના હોય, ક્યુબાઇટલ ફોસાના, આ બધી વેઇનમાંથી તમે લ્યો. તમે ધમનીમાંથી ક્યારે લ્યો, તો જે લોકો આઈસીયુમાં જતા હોય એને ખબર હશે કોઈ પેશન્ટ વેન્ટિલેટર ઉપર હોય, જેને ડાયાબિટીક કીટોએસિડોસિસ થયું હોય, રેસ્પિરેટરી એસિડોસિસ થયું હોય, આવું બધું થયું હોય ને ત્યારે શું કરે, તો તમને લોહી લેવા મોકલે નહીં, તમે છે ખબર હોય તો અહીંયા તમે પહેલાં છે એ તમે રેડિયલ આર્ટરી છે એ દબાવો અને પછી તમે છે ડાયરેક્ટ સોય અંદર ખુંસાડી દો 45 ડિગ્રી ઉપર, અને તેમાંથી લોહી કલેક્ટ કરો. એ પ્રેશરથી આવતું હોય. એ લોહી તમે શેના માટે વાપરતા હોય, તો કે ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એના ઉપર તમે ઘણું બધું જોતા હોય. બ્લડની પીએચ જોતા હોય, એસિડિક બાયન કેટલું છે એ બધું જોતા હોય. તો આર્ટેરિયલ બ્લડ ગેસ છે એ બીજી ક્યાંથી લેવાનું હોય, તો તમે ઘણી વખત છે સાથળના ભાગમાં તમે ફિમોરલ વેઇન આર્ટરીમાંથી ક્યારેક લેતા હોય, ક્યારેક તમે રેડિયલ આર્ટરીમાંથી લેતા હોય, ક્યારેક તમે બ્રેકિયલ આર્ટરીમાંથી લેતા હોય. આવી રીતે તમે છે ઘણીવાર લોહી લેતા હોય. આર્ટરીમાંથી લોહી લ્યો એ શેના માટે લ્યો, તો કે એબીજી માટે. આ એબીજી છે એ હું તમને એટલા માટે કહું છું કે નાની લેબમાં આપણે એબીજી ક્યારેય કરવાનું થતું નથી. મોટી લેબમાં, અને મોટી લેબવાળાની શું કામ કરવાનું થાય, તો કે પેશન્ટ આઈસીયુમાં હોય ત્યાં જઈને લેવાનું છે. ભાગ્યે જ નહીં પણ લગભગ કરવાના થતા જ નથી. પેશન્ટના એબીજી છે એ કાંઈ લેબમાં ન કરવાના હોય, એ કરવાના કે હોસ્પિટલમાં લોહી લેવા જવાનું હોય. એટલે આઈસીયુવાળા પેશન્ટ હોય જે ક્રિટિકલ હોય એ પેશન્ટને એબીજી કરવાના હોય. અને એબીજી માટે લોહી ક્યાંથી લ્યો, તો કે આર્ટરીમાંથી. નવો પ્રશ્ન, પેરિફરલ બ્લડ સ્મિયર પર માઇક્રોસાઇટિક અને હાઇપોક્રોમિક આરબીસી કઈ સ્થિતિમાં જોવા મળે છે? મેગાલોબ્લાસ્ટિક એનિમિયા, હિમોલાઇટિક એનિમિયા, આયરન ડેફિશિયન્સી એનિમિયા કે વારસાગત સ્ફિરોસાઇટોસિસ? વારસાગત એટલે કે હેરિડિટરી ફેરોસાઇટોસિસ, બરાબર. તો નીચેનામાંથી તમે જ્યારે છે એ તમે સ્લાઇડ તૈયાર કરશો અને સાઈડમાં તમે છે એ ક્યારે તમને આવા આરબીસી જોવા મળશે, રેડ બ્લડ સેલ, માઇક્રોસાઇટિક, હાઇપોક્રોમિક ક્યારે જોવા મળશે? તો એનો સાચો જવાબ છે આયરન ડેફિશિયન્સી એનિમિયા. પણ હવે હું તમને ડાયરેક્ટ આવું કહી દઈશ તો તમને કોઈને કાંઈ યાદ રહેશે નહીં, બરાબર. પણ શું કામ, હવે તમે છે જ્યારે લેબ રિપોર્ટ CBC કરતા હોય ને, તો CBCમાં તમે જોશો કે ડૉક્ટર છે ને જ્યારે હોય ત્યારે છે ને એ ડૉક્ટર તમને નિદાન કરવા મોકલે કે કયો એનિમિયા છે અથવા તો કેવા સેલ દેખાય છે, તો ત્યારે તમે છે એ નીચે લખ્યું હોય પણ ભાગ્યે જ કોક લોકો વાંચતા હશે, બાકી વેલ્યુ જોઈને રિપોર્ટમાં ટાઈપ કરીને જવા દે કે વર્કલોડ વધુ છે, કાંઈ 10,000માં કાંઈ ભેગા થોડી આવી, બરાબર ને, કે 10,000 પગાર હોય એમાં કાંઈ ભેગા થોડી આવી, એટલામાં કાંઈ થોડું અમારું બધું ભેગું થાય. એટલે તમે રિપોર્ટ કાંઈ વાંચતા ન હોય, ડિટેલમાં સ્ટડી ન કરતા હોય, જે તમારા મશીનમાં જે વેલ્યુ આવે એ વેલ્યુ લખીને તમે જવા દો, બરાબર. તો હવે તમને છે ડિટેલમાં સમજો કે કઈ રીતે ને શેના ઉપરથી છે એ લખતા હોય. તો હવે ક્રોમિક એટલે શું થાય, તો ક્રોમિક એટલે કલર, અને સાઇટિક એટલે શું, તો સાઇટિક એટલે સાઇઝ. હવે જે આરબીસીનો કલર હોય ને એ આરબીસીના કલર ઉપરથી તમે છે જ્યારે આરબીસી જોશો ત્યારે આરબીસીનો તમને કલર દેખાશે, એના ઉપરથી લખશો તમે 3 ટાઈપ પાડશો. કયા, તો કે ભાઈ નોર્મો ક્રોમિક, હાઇપોક્રોમિક અને હાઇપર ક્રોમિક. અને સાઇઝ ઉપરથી છે ને તમે સાઇઝ ઉપરથી તમે 3 ભાગ પાડશો, નોર્મો સાઇટિક, માઇક્રો સાઇટિક અને મેક્રો સાઇટિક.
હવે આ થોડુંક અંગ્રેજીમાં સમજજો, ગુજરાતીમાં લખી શકું પણ તમને અંગ્રેજીમાં ઇઝી સમજાશે. હવે તમને મેં કીધું એમ આરબીસીનો જે કલર હોય લાલ કલર હોય, બરાબર. આરબીસીનો લાલ કલર શેના કારણે હોય? હિમોગ્લોબિનના કારણે. હવે તમને છે સામાન્ય ખબર હોય કે જે તમે છે એ સામાન્ય રીતે જોતા હોય તમને ખબર હોય કે આરબીસીનો કલર કેવો છે. જો આરબીસીનો કલર તમને સામાન્ય હોય એવો બતાય તો એને કહેવાય નોર્મોક્રોમિક. ક્રોમિક એટલે શું? કલર. તો આરબીસીના કલર ઉપરથી જે નોર્મલ કલર હોય લાલ, તો એને શું કહેવાય? તો કે નોર્મોક્રોમિક. ધારો કે તમને છે એક લાલ કલર બહુ દેખાતો નથી, થોડો આછો દેખાય છે, તો એને શું કહેવાય? તો એને કહેવાય હાઇપોક્રોમિક. હાઇપો એટલે ઓછું. તો તમને જ્યારે ઓછો કલર દેખાશે એને કહેવાય હાઇપોક્રોમિક. તમને જ્યારે આરબીસીનો કલર છે વધુ ડાર્ક દેખાશે, વધુ ઘેરો લાલ દેખાશે, ત્યારે શું લખશો? તો કે હાઇપરક્રોમિક. બરાબર. એવી રીતે હવે જ્યારે તમને આરબીસીની સાઇઝ છે એ સામાન્ય રીતે દેખાશે નોર્મલ, તો તમે શું લખશો? તો કે નોર્મલ સાઇટિક. સમજો સાઇટિક શેના માટે છે? સેલની સાઇઝ માટે. આરબીસીની સાઇઝ છે એ નોર્મલ હોય એટલી હોય તો એને શું કહેવાય? નોર્મોસાઇટિક. પણ તમે જ માઇક્રોસ્કોપમાં જુઓ છો અને તમને એવું લાગે છે કે આરબીસીની સાઇઝ છે નાની છે, તો સાઇઝ માટે છે મેક્રો ને માઇક્રો વપરાય. તો ખબર છે ને કે ધારો કે તમે છે એ કાંઈ પણ નાની વસ્તુ હોય ને એને કહેવો માઇક્રો, મોટી વસ્તુને કહેવાય મેક્રો. મોટીને શું કહેવાય? મેક્રો. નાની વસ્તુ છે એ માઇક્રો. તમે કહેતા હોય ને કે ભાઈ આપણે છે બહુ ફાઇન નાની નાની વસ્તુ જોવી હોય તો એને માઇક્રો વસ્તુ હોય ને જોવી હોય તો ઝૂમ કરવી પડે. એટલે માઇક્રો એટલે નાનું, મેક્રો એટલે મોટું. માઇક્રોબાયોલોજી શું કામ? તમે માઇક્રોબાયોલોજીમાં શું કામ કીધું? તો ભાઈ તમને મનુષ્ય તો નરી આંખે દેખાય જ છે. તમને કોઈનું લોહી દેખાય છે, અંગો દેખાય છે, કોઈનું મગજ તમે જોઈ શકો, કોઈ માણસને જોઈ શકો, ગાડી બંગલા જોઈ શકો, પણ તમે છે એ બેક્ટેરિયા, વાયરસ અને નરી આંખે જોઈ શકતા નથી. એના માટે તમારે છે મેગ્નિફાઈંગ ગ્લાસ જોઈ, તમારે છે ને માઇક્રોસ્કોપમાં જોવા પડે. માઇક્રોસ્કોપમાં જ્યારે ઝૂમ કરીને જુઓ નાની વસ્તુને ત્યારે તમને એ દેખાય. એટલે તમે સ્ટડી શેનું કરો? તો કે નાના સાવ પ્રજીવ, સૂક્ષ્મ પ્રજીવ હોય, સૂક્ષ્મ જીવો, એનું તમે સ્ટડી કરો છો. એટલે શું કહેવાય? તો કે માઇક્રોબાયોલોજી. એટલે એના ઉપરથી ખબર પડે કે માઇક્રો એટલે નાનું. તો માઇક્રોસાઇટિક એટલે નાની સાઇઝ હોય તો એને કહેવાય માઇક્રોસાઇટિક. મોટી સાઇઝ હોય એને કહેવાય મેક્રોસાઇટિક. હવે તમે સમજો કે મેં તમને કીધું હતું એમ કોઈ વ્યક્તિને આયરન ડેફિશિયન્સી એનિમિયા છે. શું છે? તો કે આયરન ડેફિશિયન્સી એનિમિયા. હવે આયરન ડેફિશિયન્સી એનિમિયા એટલે શું? તો પહેલાં તો એનિમિયા એટલે શું? તો એનિમિયા એટલે લોહીના, પહેલાં તો જો હિમોગ્લોબિનમાં શું હોય? તો હિમોગ્લોબિનમાં છે એ આયરન હોય. આ એચબી છે એ એચબીમાં શું હોય? આયરન હોય. આ એચબી શેમાં હોય? તો કે આરબીસીમાં હોય. એચબીસીમાં હોય તો કે આરબીસીમાં હોય. આરબીસી શેનો બનેલો હોય? તો આરબીસીમાં શું હોય? હિમોગ્લોબિન હોય. હવે હિમોગ્લોબિનમાં શું હોય? તો કે આયરન હોય. હવે તમે એમ સમજો કે કોઈ એક થેલો છે. હવે એક આરબીસી નામનો થેલો છે. હવે થેલામાં તમે છે એ માત્ર 2 ચોપડા ભરો છો તો તમારો થેલો છે સામાન્ય રીતે કેટલા ચોપડા લઈ જવાના સ્કૂલમાં? તો 5 ચોપડા લઈ જવાના. તમારો થેલો સામાન્ય રીતે નાનો, મીડિયમ દેખાય કે આ નોર્મલ થેલો, ભાઈ આ 5મું ભણતા હોય આટલા ચોપડા હોય અને આટલો થેલો થાય. ધારો કે તમે છે ઘણી વખત એક ચોપડી લઈને હેલા જાવ છો, તમારો થેલો નાનો હોય તો એને શું કહેવાય? તો જો તમારો થેલો નાનો હોય એને કહેવાય માઇક્રોસાઇટિક. તમારો થેલો હોય એની કરતાં નાનો છે. ધારો કે તમે એક સામટા ઝાઝા ચોપડા ભરીને જાઓ, તમારો થેલો મોટો થઈ જાય તો એને શું કહેવાય? તો એને કહેવાય મેક્રોસાઇટિક. અને સામાન્ય રીતે હોય એટલું ભરી જાઓ 5 ચોપડા તો એને શું કહેવાય? તો કે નોર્મોસાઇટિક. હવે તમે સમજો કે હિમોગ્લોબિનમાં એચબી હોય, આરબીસીમાં શું હોય? એચબી હોય. એચબીમાં શું હોય? આયરન હોય. ધારો કે કોઈને આયરન ડેફિશિયન્સી એનિમિયા છે, એટલે લોહીના ટકા ઓછા હોય ને કહેવાય એનિમિયા. આરબીસીના ઓછા ટકા હોય, હિમોગ્લોબિન ઓછું હોય, હિમોગ્લોબિનના ઓછા ટકા હોય એને કહેવાય આયરન ડેફિશિયન્સી એનિમિયા. એનિમિયા કહેવાય. પણ શેના કારણે છે એનિમિયા? શેના કારણે લોહીના ટકા ઓછા છે? તો કે તમારામાં શરીરમાં આયરન પૂરતા પ્રમાણમાં નથી ને એટલે. તો હવે આયરન ડેફિશિયન્સી એનિમિયા છે એટલે શું થાય? તો કે ભાઈ તમારો જે આ આરબીસી છે એ આરબીસીમાં શું હોય? તો કે ભાઈ આ છે એ હિમોગ્લોબિન છે, પણ આવડો સેલ છે તમારો, આમાં આયરન હશે, હિમોગ્લોબિનમાં શું હશે? આયરન હશે, ગ્લોબિન હશે, પણ તમારામાં આયરન પૂરતું છે નહીં. એટલે શું થશે? તો કે તમારો સેલ નાનો થશે. શું કામ? તો કે ભાઈ અંદર વસ્તુ ઓછી છે તો પછી નાનું જ થાય ને. તમે ઓછા ચોપડા ભરો તો થેલો તો નાનો જ થાય ને. તો હવે તમારા આયરન છે એમાં ઓછું છે, હોવું જોઈએ કેટલા? તો કે 4 અણુ જોવા જોઈએ, પૂરતા છે ને શું થાય? તો કે નાનું હોય. હવે નાનું એટલે શું થાય? તો એને કહેવાય
માઇક્રોસાઇટિક. હવે તમે સમજો કે માઇક્રોસાઇટિક છે. હવે જો આયરન નાનું થાય તો હિમોગ્લોબિન પણ નાનું થવાનું. હવે હિમોગ્લોબિન નાનું થશે તો આરબીસીનો કલર પણ થોડોક ઝાંખો પડશે. તો એને શું કહેવાય? તો જ્યારે તમને આયરન ડેફિશિયન્સી એનિમિયા થાય ત્યારે તમે આરબીસી છે એ માઇક્રોસ્કોપમાં જુઓ તો કેવા દેખાય? તો કે હાઇપોક્રોમિક માઇક્રોસાઇટિક. હવે એવી રીતે જ્યારે છે એ આવી રીતે જેમ મેં તમને કીધું ને કે આમાં હિમોગ્લોબિન છે એમાં વિટામિન B12 હોય અને ફોલિક એસિડ હોય, એટલે કે ફોલેટ હોય. ફોલેટ અથવા ફોલિક એસિડ હોય અને B12 હોય. હવે ઘણી વખત લોકોને B12ની ખામી હોય અથવા તો ફોલિક એસિડની ખામી હોય. ત્યારે શું થાય? તો ફોલિક એસિડના હિસાબે આ તમારા જે આરબીસી છે એની સાઇઝ જેટલી હોવી જોઈએ એની કરતાં મોટી થઈ જાય. શું કામ? તો કે તમારું જે આરબીસી હોય ને એ આરબીસીમાં છે ને આ જે ન્યુક્લિયસ કહેવાય, આમાં અંદર ન્યુક્લિયસ હોય, હિમોગ્લોબિનમાં ન્યુક્લિયસ હોય. એ તમારા આમાં એકમાંથી 2 કોષ થઈ જવા પડે. તમારે જેમ જેમ નવા કોષ બને એકમાંથી 2 થઈ જવા પડે. પણ શું થાય? તો કે ધારો કે તમારે જો તમને B12ની અથવા ફોલિક એસિડની ખામી હશે તો શું થશે? તો તમારું જે આરબીસી હોય એનું ન્યુક્લિયસ હોય આમ ડિવાઈડ નહીં થવા દે. એટલે શું થશે? તમારો કોષ મોટો થશે પણ છૂટો નહીં પડે. જો છૂટા થઈને 2 ભાગ પડી જવા જોઈએ, 2 નવા આરબીસી બનવા પડે. પણ 2 નવા નહીં બનીને જગ્યાએ એક છે એ મોટો થઈ જશે. એટલે મોટો થઈ જશે એટલે શું થશે? તો મોટો થશે એટલે શું થશે? તો કે તમને મોટો થશે એટલે એની સાઇઝ વધશે, હોય એની કરતાં વધી જશે. તો હવે તમે સમજો કે ચોપડા તો 5 જ છે પણ તમે 6ઠ્ઠા ધોરણમાં પહેલાં 5માં ભણતા, હવે તમે 9મા ધોરણમાં આવ્યા તો તમારા ચોપડા જાડા થઈ ગયા. ચોપડા તો 5 જ છે પણ 5 ચોપડા પણ જાડા છે એટલે તેની સાઇઝ વધી જશે. જ્યારે 5મું ભણતા ને 5 ચોપડા હતા ત્યારે સાઇઝ નાની હતી પણ 9મા ધોરણમાં ચોપડા મોટા થઈ ગયા. છે તો 5 જ ચોપડા પણ થેલો વધી ગયો તો ત્યારે છે આ સેલ મોટો થઈ જાય. ક્યારે? તો કે વિટામિન B12ની અથવા ફોલિક એસિડની ખામી હોય ત્યારે. ખામી હોય એટલે શું થાય? તો કે આ હિમોગ્લોબિન છે એ ડિવાઈડ ન થાય અને થોડુંક મોટું થઈ જાય. એટલે એને શું કહેવાય? મેક્રોસાઇટિક. આવ્યો એક જ મિનિટ. એને કહેવાય મેક્રોસાઇટિક, કારણ કે સેલ મોટો થઈ ગયો. કલર તો સરખો જ રહે. ઘણીવાર છે કલર ઓછો થાય અથવા ઘણીવાર નોર્મલ, એટલે કે નોર્મોસ્ક્રોમિક મેક્રોસાઇટિક. આવી રીતે છે તમે બધામાં કોમ્બિનેશન કરી વાંચશો એટલે તમને સરખું સમજાશે. આ તમને હું છે ડીપમાં સમજાવીશ, બરાબર? એના માટે આપણે અલગથી લેક્ચર જોશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાઇક કરવાનું ભૂલતા નહીં. બાકી આપણે છે પછી MPSWના જે લેક્ચર છે એ કન્ટિન્યુ કરવાના છે અને એમાં વધુ સિરીઝમાં આપણે ધ્યાન દેવાનું છે. એટલે જો વિડીયો ગમ્યા હોય અને પરીક્ષામાં તમને એમ થાય કે ઉપયોગી છે તો એના માટે તમારે છે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાની છે. કોમેન્ટ જરૂરથી કરવાની છે, બરાબર? બધાને થેન્ક યુ સો મચ. કોઈને કંઈ ક્વેરી હોય, મારી ક્યાંય ભૂલ થતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણે ઓલા પેપર્સ કીધા એ પેપર્સ તમને ખૂબ ઉપયોગી થશે કે કેટલું પરીક્ષાનું લેવલ છે. એના માટે છે તમે પેપર જોતા રહેજો. જેને જોઈ ઓનલાઈન મગાવતા રહેજો, બરાબર? થેન્ક યુ સો મચ.